ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જીપીએસસીના નિબંધના પેપર ઉપર આપણે વાત કરવાના છીએ. જીપીએસસીની જે મેઇન્સ એક્ઝામ તમે આપવાના છો એમાં 3 નિબંધોનું 50-50 માર્કનું 150 માર્કનું એક આખું પેપર જે છે એનું ખૂબ આગવું મહત્વ છે. જીપીએસસી પ્રિલિમ પાસ કરીને હવે તમે ખૂબ જ ઓછી સંખ્યામાં જીપીએસસીની મેઇન્સ પરીક્ષા આપવાના છો. આ પરીક્ષામાં જે હવે મેઇન્સ તમે આપશો એમાં એક પેપર અને એક પરીક્ષા ખૂબ મહત્વની છે. કારણ કે તમે જે અત્યારે 6 ગણા પાસ થયા છો, હવે ઇન્ટરવ્યુમાં જવા માટે હવે કુલ જગ્યાના 3 ગણા લોકો પાસ થશો. એટલે એસએનું આ એક પેપર જે છે એનું ખૂબ મહત્વ છે. તમને થશે કે જીપીએસસીની પરીક્ષામાં નિબંધનું પેપરની શું આવશ્યકતા છે. આ એકવાર જો તમારા મનમાં ક્લિયર થઈ જાય તો તમને ખ્યાલ આવશે કે આ પેપર શા માટે રખાયું છે અને આ પેપર રાખવા પાછળનો હેતુ શું છે, હાર્દ શું છે. સરકાર આ પરીક્ષા લઈને જીપીએસસી એમાંથી શું તમારામાંથી ચકાસવા માંગે છે. તો મિત્રો, સરકારમાં અધિકારી તરીકેની આ જગ્યા છે અને જે લોકો વહીવટ કરવાના છે સરકારનો, એ એવા લોકોનો ચયનની આ પ્રક્રિયા છે. તો એમાં આ જે એસએનું પેપર છે એ ખૂબ મહત્વનું છે. તમે કહેશો કેવી રીતે? તો જો બાકીની પરીક્ષાઓમાં તો તમારું જનરલ સ્ટડી છે એ ચેક થશે. તમે પ્રિલિમ્સ આપેલી છે એટલે ઓબ્જેક્ટિવના આધારથી તમારું વાંચન, કોઈ પણ વિષયનું તમારી જે સોચ છે એ વિષયને સમજવાની જે ટૂંકમાં સમજવાની જે તમારી સમજદારી જે છે એ બધું ચેક થઈ ગયેલું છે. પણ હવે તમે વહીવટમાં કોઈ પણ વિષયને, કોઈ પણ વસ્તુને અથવા કોઈ પણ ઇસ્યુને કેવી રીતે સમજો છો, કેટલી વારમાં સમજો છો, અને તમે જે સમજ્યા છો એનું તમે પ્રેઝન્ટેશન કેવું કરી શકો છો. તમારા પ્રેઝન્ટેશનમાંથી તમે જે કહેવા માંગો છો એ પૂરેપૂરું રિફ્લેક્ટ થાય છે. સરકારની જે કંઈ નીતિ ઉપર તમે કંઈ લખતા હોય તો એ નીતિ આમાં કંઈ રિફ્લેક્ટ થાય છે. એટલે તમારો આ જે એસેનું જે આખી જે પરીક્ષા છે એ ખૂબ મહત્વની છે. 3 એસે 50-50 માર્કના પૂછાય છે. સૌ પહેલા હું એ કહેવા માંગુ છું કે આ એસેનું પેપર બાકીની બધી પરીક્ષા કરતાં અલગ પડી જાય છે. કેવી રીતે? તો બાકીની પરીક્ષામાં તમારા જે એમાં તમને ખબર છે કે એમાં સિલેબસ આ છે અને એ સિલેબસ પ્રમાણે તમે જવાબ લખો એટલે તમારા એ જવાબમાં તમારા માર્ક્સનું તમે એક્સપેક્ટેશન કરી શકો છો. એટલે કે તમારી જે કંઈ પુસ્તકોમાંથી જે તૈયારી જે છે એ તૈયારીનું સીધું રિફ્લેક્શન બાકીના પેપરોમાં થાય છે અને એ પ્રમાણે તમારો સ્કોર આવે છે. અને એ સ્કોર તમે બાકીના જે સ્પર્ધકો છે એની આગળ પાછળ એમાં તમે રહેતા હો છો. પણ આ એક નિબંધનું પેપર એક એવું પેપર છે જે તમને બાકીના કેન્ડિડેટ્સ કરતાં હરીફાઈમાં આગળ લઈ જઈ શકે છે અથવા પાછળ પણ રાખી શકે છે. કેવી રીતે? તો આ પેપરનો જે રાખવાનો હેતુ છે એ હું પહેલાં કહેવા માગું છું. ભાઈ, સરકાર જીપીએસસી આ પેપર કેમ અને આ પેપર દ્વારા તમારામાંથી શું ચકાસણી કરવા માગે છે. તો મેં કહ્યું એમ કે સરકારી જે તંત્ર છે એમાં જે સરકારી તંત્રમાં એક અધિકારીનો રોલ ખૂબ જ લખાણમાં હોય છે. કોઈ પણ વસ્તુ હોય છે એ લેખિતમાં હોય છે. સૂચનાઓ આપીએ તો એ પણ લેખિતમાં જતી હોય છે. જે કંઈ નિર્ણય લેવાના હોય છે એ પ્રક્રિયા પણ આખી લેખિતમાં થતી હોય છે. એટલે ટૂંકમાં આ બધું જે કંઈ લખાણ જે છે એ લખાણ ખૂબ મહત્વનું હોય છે. આ લખાણ લખવામાં એ ફક્ત લેખન નથી, પણ એ લેખન લખવા પાછળ તમારા વિચારો, વિષયને તમારી સમજ, ટૂંકમાં એને વ્યક્ત કરવાની તમારી શૈલી, આ બધું ચેક થાય છે. તો આ જે નિબંધો જે છે એ તમને તમારી આ જે ચકાસણી જે છે એક અધિકારી તરીકે તમે ક્યાં છો, તમારું લેખન કેવું છે, તમારી અભિવ્યક્તિ કેવી છે, તમારું વિષય વસ્તુ કેવું છે, અને લિમિટેડ શબ્દોમાં તમે જે પ્રેઝન્ટ કરવાનું છે એ તમે અસરકારક કેટલું કરી શકો છો, એ બધી ચકાસણી આમાં થાય છે.
આ પરીક્ષા, નિબંધની પરીક્ષા અને બાકીની પરીક્ષાનો જે ડિફરન્સ છે એ તમે એકવાર સમજી લેશો એટલે તમને લાગશે કે ના, નિબંધની તૈયારી આપણે કંઈક હટકે, કંઈક અલગ રીતે બાકીના વિષયોથી કરવી પડશે. તો મેં કહ્યું એમ કે આ વિષય છે એક ડિસ્ક્રિપ્ટિવ છે. 3 એસે તમારે લખવાના છે અને એમાંથી તમને તારવવામાં આવે છે. હવે પેપર તપાસવાની જે પ્રક્રિયા છે એ પણ કેવી રીતે અલગ પડે છે નિબંધની અને બાકીના વિષયોની. તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ પરીક્ષા થઈ જાય એટલે એના જે પેપરો જે મુકાય છે તો આપણે જાણીએ છીએ કે દરેક પરીક્ષાના જે એના જે જવાબો હોય છે એ સુનિશ્ચિત હોય છે અને એના પ્રમાણે એની ચકાસણી થાય છે. જ્યારે આ પરીક્ષામાં નિબંધ તમે લખેલો છે તો મૂળ વસ્તુને તમારી સમજદારી છે એ દ્રષ્ટિએ ચેક કરવામાં આવે છે. બાકીના જે પેપરો છે એ કોલેજના, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સરકારના કેટલાક અધિકારીઓ તપાસતા હોય છે. પણ આ નિબંધનું જે પેપર જે છે એ સરકારના નિવૃત્ત અધિકારીઓ, કોલેજના ખૂબ જ નીવડેલા સિનિયર મોસ્ટ પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો આ પેપર જોતા હોય છે. અને જોતા હોય છે ત્યારે સતત એમના મનમાં એ હોય છે કે અહીંયા હું જે આજે હું જે જોઈ રહ્યો છું, આજે ચેક કરી રહ્યો છું એ એક સરકારી અધિકારીની ક્ષમતાને ચેક કરી રહેલો છું. એટલે નિબંધ તમારો જે છે એને તમારા પરીક્ષકને તમે ધ્યાનમાં રાખો કે એ તમારા, તમે 12મામાં એક નિબંધ લખો છો, ગ્રેજ્યુએશનમાં એક નિબંધ લખો છો, એક નિબંધ તમે જીપીએસસીમાં લખો છો, તો આ ત્રણેય નિબંધમાં શું ફેર? તો એને ચકાસનારા કોણ છે એ ફેર છે. તો આ તમારા 12માનો જે છે તો એ 12માના લેવલના તમારા જે ટીચર હશે એ ચકાસશે. એટલે એની અંદર એનું જે જોવાનું જે એંગલ જે છે એ 12મા સુધીના વિદ્યાર્થીની સમજ, એને 12મા ધોરણ સુધી ભણાવેલો જે અભ્યાસક્રમ છે એ, અને એના ઉપર આ પેપરની ચકાસણી થાય છે. ગ્રેજ્યુએશનમાં છો તો માની લો કે તમારો સ્પેશિયલ વિષય ગુજરાતી હોય અને એમાં તમે જો એસે લખતા હોય તો ગુજરાતી ભાષા ચેક થાય, ગ્રામર ચેક થાય, શૈલી ચેક થાય, ભાષાનું વૈવિધ્ય ચેક થાય, વગેરે ચેક થાય. પણ જીપીએસસીમાં જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે આગળના જે 2 પ્રકારો મેં કહ્યા એના કરતાં કંઈક અલગ રીતે ચેક કરવામાં આવે છે. અને આમાં જે 3 વિષયો હોય છે એ પણ મોટા ભાગે કોઈક એવી સામાજિક સમસ્યા હોય છે, ક્યારેક કોઈ ગવર્મેન્ટનો કોઈ ઇસ્યુ હોય છે, કોઈક જાહેર જીવનની કોઈક એવી ઘટના હોય છે, એ પૂછવામાં આવે છે. મોટા ભાગે જે નિબંધો જે પૂછવામાં આવે છે ક્યારેક એવું બને કે એનું તમને સીધું જે નિબંધની બુક હોય તેમાંથી તમને એ નિબંધ તમારા વાંચવામાં ન પણ આવ્યો હોય. તમે અખબારો, બીજું વર્તમાન વાંચ્યું હોય એટલે છૂટું તમારા મગજમાં ઘણું બધું પડેલું હોય, પણ એ જે છૂટું તમારા મગજમાં પડેલું છે એને હવે આ નિબંધના વિષયમાં એને ઢાળવાનું છે, એને એ ઢાંચામાં એને વ્યક્ત કરવાનું છે. અને આ બધું 3 કલાકમાં, એટલે એક એસે 1 કલાકમાં લખવાનો અને 1 કલાકના એ એસેમાં 50 માર્કનું ઇવેલ્યુએશન છે. એટલે સૌ પહેલાં તો આપણે જે લખીએ છીએ એ આપણું જે કોલેજમાં જે આપણી જે લખવાની જે આપણી સ્ટાઇલ હોય છે, આપણી શૈલી હોય છે, આપણા લખાણનું સ્ટાન્ડર્ડ હોય છે, એના કરતાં જીપીએસસીનો એસે લખીએ ત્યારે એક મામલતદાર લખે છે, એક ડીવાયએસપી લખે છે, એક ડેપ્યુટી કલેક્ટર લખે છે, એક કોઈ સામાજિક સમસ્યાનો અભ્યાસુ વ્યક્તિ લખે છે. અને અભ્યાસુ વ્યક્તિ લખે છે એટલે એ ફક્ત સમસ્યાનું નેરેશન નહીં કરશે. જે 12માનો કે કોલેજનો વિદ્યાર્થી છે એ સમસ્યાનું નેરેશન કરશે, પણ અહીંયા એક ભાવિ અધિકારી લખે છે એટલે એ ફક્ત સમસ્યાનું નેરેશન નહીં કરે, સમસ્યાનું નેરેશન પછી એનું વિશ્લેષણ પણ કરશે. સમસ્યાનું મૂળ ક્યાં છે એ માટે તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે અને એના માટેના જે ઉપાયો જે છે એ પણ બતાવશે. સરકારની હાલની જે નીતિઓ જે છે આવી સમસ્યાઓને સુલઝાવવાની એને પણ એમાં જોડશે. એ નીતિઓના જે કંઈ મુદ્દાઓ છે એની પણ એ ચર્ચા કરશે અને આ બધું એ કરી અને આ 50 માર્ક્સનો એસે છે એ પૂરો કરશે. મિત્રો, મેં જોયું છે કે આ એસે જે તપાસતા હોય છે એ વખતે આ જ જુએ છે કે ભાઈ આ નિબંધ સૌ પહેલા કેટલો વાંચવા લાયક છે,
પહેલી વાત આવે પરીક્ષક પાસે કે ભાઈ આ મુદ્દો. તો માણસને એસે જે છે એ સીધે સીધું શરૂઆતથી જ એને ઊંડા ઉતરવાનું ક્યારે બંધ થાય કે શરૂઆતમાં તમે આ જે વિષય છે એનું બેકગ્રાઉન્ડ લખ્યું હોય, એનો સારો પરિચય મૂક્યો હોય, કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાની હાલની જે સ્થિતિ જે છે અને એના માટેની હાલ જે કંઈ પરિસ્થિતિ ઊભી થયેલી છે એનું તમે થોડું નિર્માણ વ્યક્ત કરી અને પછી એસે લખો તો એ એસે વાંચવાનું મન થાય. એસેને આપણે રૂટીન જેમ લેખન લખતા હોઈએ છીએ એવી રીતે ના લખાય. એસે વાંચનાર, એસે તપાસનાર વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે એસેમાં લખવો જોઈએ. હવે પહેલો પેરેગ્રાફ મેં કહ્યું એમાં લખ્યું, પછી બીજામાં તમે એસેનો તમે એનો જે ઇસ્યુ છે, કોર ઇસ્યુ જેને કહીએ છીએ, મુખ્ય મુદ્દો જે છે એ તમે લખો છો અને છેલ્લે ઉપસંહાર કરો છો. હવે દરેક એસેની શબ્દ મર્યાદા હોય છે 800 શબ્દોની. હવે 800 શબ્દોથી વધારે થાય એ પણ ખોટું છે, સાવ ઓછું થાય તો પણ ખોટું છે, 750 થાય તો કોઈ ચિંતા નથી. પણ આ ક્યારે થશે કે તમારું લેખન આપોઆપ 800 પાના 800 શબ્દોમાં આટોપાઈ. એ જો તમે ઘરે પ્રેક્ટિસ કરી હશે, ઘરે એસે લખ્યો હશે, એ તપાસાયો હશે, એના શબ્દો ગણ્યા હશે તો આ થશે. એટલે નિયત શબ્દ મર્યાદામાં એસે લખવાની ફાવટ અને ટેવ તમારે અત્યારથી ઘેર બેઠા પરીક્ષા ખંડમાં જાઓ એ પહેલા પાડવી પડશે. નહીં તો શું થશે કે તમારા 800 પાનામાં તમને શરૂઆતના બેકગ્રાઉન્ડમાં તમે શબ્દો નક્કી કરો, વિષય પ્રમાણે તમારે કેટલો વચ્ચેનો ભાગ જે છે એ થશે, ઉપસંહારમાં લખો, સરકારી નીતિઓ વગેરેની પણ વાત કરી હોય તો એ છે, તમારા વિચારો ખાસ પોઈન્ટસર 1 2 3 4 કરીને લખવાના છે અને આ બધું 800 શબ્દોમાં સરસ રીતે આટોપાઈ જાય એ લખવાનું છે. હવે 3 કલાકમાં 1 કલાકમાં એક એસે લખાવો જોઈએ. એટલે આપણે ઘરે એક તો પહેલા શબ્દોની મર્યાદામાં રહીએ, બીજું 50 થી 55 મિનિટમાં આપણો એસે લખાઈ જાય સરસ રીતે, એની પણ આપણે પ્રેક્ટિસ પાડવી પડશે. ત્રીજી વસ્તુ હેન્ડ રાઇટિંગ. તો આપણા અક્ષરો જે છે એનું બહુ મહત્વ છે. અક્ષરોનું એટલા માટે મહત્વ છે કે સામેની વ્યક્તિને વાંચવાનું મન સૌથી પહેલું સારા અક્ષરોથી થતું હોય છે. એટલે આપણે અક્ષરો માની લો કે આપણા સારા નથી તો આપણે થોડા સારા અક્ષરો પાડવાનું, અક્ષરોને સુધારવાની અત્યારથી કોશિશ કરવી પડશે. મેં ઘણા લોકોને જોયા છે કે બે પાના લખ્યા પછી તરત એમનો જે મરોડ છે એ બગડી જતો હોય છે, બદલાઈ જતો હોય છે, સ્પીડ આવી જતી હોય છે. અને આમ એટલે એને જે પરીક્ષક છે એ જોવે છે કે ના છોકરો ગંભીર નથી એસે લખવામાં. અને આ તમારી એસે લખવાની ગંભીરતાનો અભાવ તમને સીધા માર્ક્સમાં નુકસાન કરતા હોય છે. માર્ક્સનું કેવી રીતે એસેસમેન્ટ થાય છે હું પછી વાત કરું છું, પણ જે આ વાત જે છે કે ભાઈ તમારો એસે તમે ખૂબ ગંભીરતાપૂર્વક તમારે લખવાનો જોઈએ. એટલે સૌ પહેલા મેં કહ્યું હેન્ડ રાઇટિંગ તમારે સુધારવા પડશે. હવે ગુજરાતીમાં લખીએ છીએ, મૂળ આ વિષય ગુજરાતી જ છે અને જ્યારે લેંગ્વેજનું કોઈ પણ પેપર લખતા હોઈએ, લેંગ્વેજનો કોઈ પણ ભાગ લખતા હોઈએ જેમાં એસે પણ આવી જાય તો એ લખતા હોઈએ ત્યારે આપણે ભાષા લખતા હોઈએ ત્યારે ગ્રામરનું ધ્યાન રાખવું પડે, શબ્દ શુદ્ધિનું ધ્યાન રાખવું પડે, શબ્દ અલંકારોનું ધ્યાન રાખવું પડે, વાક્ય રચનાનું ધ્યાન રાખવું પડે. આ બધું રાખીને લખીએ છીએ તો શરૂઆતથી જ જે પેલો જે એસે ચેકર હોય છે એને થાય છે કે ના આ છોકરો ગુજરાતીમાં એનું જે પ્રેઝન્ટેશન છે એ એકદમ ઇફેક્ટિવ છે અને એ ફક્ત લખતો નથી પણ ગુજરાતી લેંગ્વેજનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી અને એનું લેખન કાર્ય દેખાય છે. તો આનાથી જે ઓવરઓલ માર્ક્સ જે તમને મળવાના જે છે એનો બહુ ફેર પડતો હોય છે. કેટલીક વખત એવું થાય છે કે વિષય આપણે કોન્ટ્રોવર્સિયલ હોય એટલે કે એના પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ એમાં ખૂબ હોય છે. તો ત્યારે આપણે શું લખવું જોઈએ? એસે લખવા બેઠા છીએ, ગુજરાત સરકારના અધિકારી તરીકે બેઠા છીએ, ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે વિષયથી
પર ના થઈ જઈએ, વિષયથી દૂર ના થઈ જઈએ. તો એમાં બિલકુલ જેટલા પ્લસ પોઈન્ટ છે એ લખી જાઓ. માઇનસ પોઈન્ટ જે છે તો એના પર થોડોક વિચાર કરો કે ભાઈ આ વસ્તુ આમાં ભૂલ થયેલી છે અથવા આમાં કંઈક આમાં કચાશ લાગે છે, પણ એના મૂળ કારણો શું છે. તો એમાં પણ કહીએ જે કંઈ એમાં કચાશ રહી ગઈ હોય, માની લો કે આ કોવિડની વાત કરીએ તો એમાં ક્યાંક ક્યાંક જે દેખાતું હોય તો એ વખતે આપણે એ જે એમાં જે કચાશ છે એ કચાશની થોડુંક એનું ઇવેલ્યુશન પણ કરવું જોઈએ. કચાશ કેમ રહી ગઈ એનું થોડુંક આપણે એનું ડ્રેસિંગ પણ કરવું જોઈએ, એ લખવું પણ જોઈએ. અને છેલ્લે પછી આપણે આપણા પોતાના ઓપિનિયન આપવા જોઈએ કે ભાઈ આ જે વિષય જે છે એમાં હું આ પ્રકારનો હું અભિપ્રાય ધરાવું છું. સરકારી અધિકારી છે, પોઝિટિવ માઇન્ડેડ હોવો જોઈએ, પોઝિટિવ થિંકિંગ એનામાં હોવું જોઈએ, પોઝિટિવ વિચારો હોવા જોઈએ. હવે આ અધિકારી પોઝિટિવ છે કે નેગેટિવ છે એ તપાસવાનો સારામાં સારો કોઈ જો માધ્યમ હોય તો એનો એસે છે. એટલે આપણે અત્યારે ખૂબ વોટ્સએપ જોતા હોઈએ છીએ, સોશિયલ મીડિયા જોતા હોઈએ છીએ, એની પોસ્ટ જોતા હોઈએ છીએ. તો એ જે કંઈ જોઈએ છીએ, લોકો જે કંઈ લખે છે એ અને જીપીએસસીમાં ક્લાસ 1 2 ના ઉમેદવાર તરીકે જ્યારે આપણે એસેનું પેપર લખીએ એ બેમાં બહુ ફેર છે. કારણ કે અહીંયા એક સરકારી અધિકારીની પેન આપણા પાસે છે અને જ્યાં બેઠા છીએ એ પણ એક સરકારી માહોલમાં આપણે લખવાનું છે. એટલે જે અભિવ્યક્તિઓ આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ, વાંચીએ છીએ લોકોની, એને સ્ટાન્ડર્ડ તરીકે નહીં માની અને એમાં ક્યાંક કન્વે ન થાય અને એ માધ્યમથી ક્યાંક આપણે લખતા ક્યાંક આપણી નેગેટિવ મેન્ટાલિટી જે છે એનું રિફ્લેક્શન ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઓફિસર પોઝિટિવ માઇન્ડેડ હોય એ બહુ જરૂરી છે. સરકારમાં એક અધિકારી અત્યારે જે લેવાય છે એ ઓછામાં ઓછું 35 થી 40 વર્ષ સરકારમાં એ નોકરી કરે છે. આજે લેવાયેલો મામલતદાર કાલે ડેપ્યુટી કલેક્ટર થશે, આઈએએસ નોમિનેટ થશે અને અનેકવિધ જવાબદારીઓ એ ફિલ્ડમાં પણ ઉપાડવાનો છે અને સરકારી સચિવાલયમાં નીતિ વિષયક કામોમાં પણ જોડાવાનો છે. તો આ બધું એનું જે છે એના નિરૂપણમાં એની ક્ષમતા કેટલી છે, એનામાં પોટેન્શિયાલિટી કેટલી છે એ તપાસવાનું જે આ એન્ટ્રી પોઈન્ટ એક્ઝામ છે એ તમારી જીપીએસસીની મેઇન એક્ઝામ છે. અને એમાં આ જે એસેનું પેપર જે છે એમાં તમારી આ જે પોટેન્શિયાલિટી જે છે, આ તમારી અંદરની જે ક્ષમતા છે એ તપાસાતી હોય છે. એટલે મિત્રો એસેના પેપરને ખૂબ ગંભીરતાથી, ગહનતાથી વિચારો, ચિંતન કરો, ઘરે લખો, કોઈની પાસે તપાસાડાવો અને એસે તમારો એક એવો સરસ લખાય જે તમને પોતાને બહાર આવો ત્યારે તમને પોતાને સરસ સંતોષ આપે કે ના મેં એસેમાં મેં મારી જે કંઈ આજ સુધીનું જે છે એને મેં બરાબર એમાં નિરૂપણ કરેલું છે. તમે કહેશો કે સાહેબ એસેમાં તૈયારી શું કરવાની? તો તમે જનરલ સ્ટડીમાં કેવી ખૂબ તૈયારી કરો છો, બધું જ વાંચો છો, કંઈ જ બાકી નથી રાખતા. એટલે હું આપ સૌને મારે એ જ કહેવું છે કે તમે અત્યાર સુધી પ્રિલિમમાં જે કંઈ વાંચ્યું છે, મેઇન્સમાં જે વાંચો છો એ બધું જ તમને અહીંયા કામમાં આવવાનું છે. તમારા ઇતિહાસ ભૂગોળના પેપરોનું તમારું વાંચન, જનરલ સ્ટડીનું તમારું વાંચન, કરંટ અફેર્સનું તમારું વાંચન છે, આ બધું જ તમને એસે રાઇટિંગમાં કામમાં આવવાનું છે. અને આ બધું છે કે કંઈક જે તમે કંઈક કરંટ રીડિંગ કરેલું છે, ઘટનાઓ વાંચેલી છે, એડિટોરિયલો વાંચેલા છે, એ બધાને વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ જો કોઈ હોય તો એ એસે છે. એમાં તમે જો નિરૂપણમાં આ તમારું જે રીડિંગ છે એ પેલા એસેમાં રિફ્લેક્શન થાય તો તરત તમે અલગ પડશો. પહેલો એસે પૂરો કરતા પહેલા જે આ એક્ઝામિનર છે એ જોશે કે ના આ છોકરો આનું લેખન કંઈક અલગ છે. એટલે પહેલો એસે વાંચીને તમારા માટેની એની એક જે ઇમેજ છે એના મનમાં એને તરત બીજો એસે ચેક કરવા તત્પર કરશે. અને બીજો એસે અધવચ્ચે પહોંચે ત્યાં સુધીમાં he must have made his mind where to put you. આ તમારા 2 લીટીના જવાબ નથી કે 10 લીટીનો જવાબ નથી કે આમાં 2 લીટી સાચી છે માટે 2 માર્ક મૂકી દીધા.
એસે નું ઇવેલ્યુએશન એ રીતે નથી થઈ શકતું. એસે નું ઇવેલ્યુએશન તમારા બાકીના બધા પેપર કરતા અલગ છે. એમાં તમે ધારી નહીં શકો કે મારા આ 50 માર્ક ના એસેમાંથી અમારા આટલા આવશે, નહીં કરી શકો. પણ આ તમારું જે લેખન ક્વોલિટી જે છે, તમારું લેખનનું સ્ટાન્ડર્ડ જે છે, એની અંદરની કન્ટેન્ટ છે, એ તમને પહેલા જે તમારો જે પરીક્ષક છે એને કહે છે કે ના છોકરો સરસ છે. અને આ જે સરસ શબ્દ જે કે એના મનમાં બેઠો પહેલા એસેમાં, એ હવે સરસમાંથી હવે ઠીક છે, એવરેજ છે એવું નહીં આવે. બીજા એસેમાં એ જોશે કે ના આનું લખાણ કંઈક લેવલનું છે, લેવલથી ઉપરનું છે, એમાં કંઈ કન્ટેન્ટ વિચારવા જેવી છે. આ જે બધું જે લેખન જે છે એનું આ તમારું જે લેખન છે એ તમારા માટેની એક ઇમ્પ્રેશન બનતી જાય છે. એસેના માર્ક કેવી રીતે હોય છે કે ભાઈ એમાં એક પેરેગ્રાફના આ અને શરૂઆતના અને એનમાં આવું હોય તો આટલા માર્ક, એવું કશું જ કોઈ પ્રિસ્ક્રિપ્શન નથી હોતું. ઓવરઓલ જે એસે જે લખ્યો એ વિષયને ન્યાય આપે છે. એક સરકારી અધિકારીની ક્ષમતા એમાંથી દેખાય છે. તો જે વિષયની કન્ટેન્ટ સરસ છે તો ચલો ઠીક છે, અને એની સરકારી અધિકારી તરીકેની ક્ષમતા, અરે એ તો એકદમ સરસ છે. પણ છેલ્લે જે એને જે પોતાનું જે ઇવેલ્યુએશન આપ્યું છે, ઇવેલ્યુએશનમાં થોડોક આ કેન્ડિડેટ થોડોક નિરાશાવાદી લાગે છે, થોડોક વધારે પડતો સાવચેતીઓ લાગે છે. એટલે પહેલા બે સરસ ગયા, ત્રીજામાં આ ગયું, પછી કે તો ઓવરઓલ શું કરીશું તો કે 50માંથી એને આપી દો 28 માર્ક. આ વાત આવે છે. હવે માની લો કે આ જે છેલ્લો ભાગ છે સરસ હોય તો એ 32 ઉપર જશે. વચ્ચેનો ભાગમાં જો વધારે ઇમ્પ્રેશન થયો હશે, ના ના આને 35 આપવા જ પડે એમ કરીને. અને પહેલા એસેમાં જ્યારે માર્ક મૂકે છે, માની લો કે તમે 34 માર્ક મૂક્યા, તો યાદ રાખજો 34 માર્ક 50માંથી 34 એટલે ખૂબ સારા કહેવાય. એટલે જ્યારે બીજો એસે જોશે ત્યારે તમારું લેવલ નક્કી થઈ ગયું. આ છોકરો આનું જે લેવલ જે છે આ વિષયનું, એ લેવલ ઊંચું છે, સારું છે, ઘણું સારું છે. અથવા તો એમ કે ના લેવલ સરસ છે પણ થોડું ઉર્ધુડિયું લખે છે, ગ્રામરમાં એને બહુ ભૂલો કરેલી છે. એટલે તરત શિક્ષક છે તપાસનારો, એક અનુભવી વ્યક્તિ છે, આખી જિંદગી એને આવા અનેક ઇવેલ્યુએશનો કરેલા છે, અને હવે તો આજે તમારું ઇવેલ્યુએશન કરેલું છે. એટલે આ બધું જે પેલી બધી જે વસ્તુ જે સાઈડની છે એ આપણે ક્યારેક એસે લખતા ભૂલી જઈએ છીએ. ત્યારે એ બધી વસ્તુ વળી પાછો પેલા એ આમ આંખો બંધ કરીને જ્યારે જોતો હોય કે મારે કેટલા મૂકવા, તો 34 તો એને નક્કી કરેલા, પણ કે ના ના થોડું ગ્રામર કાચું છે કે છે. લખવામાં કેટલીક વસ્તુ જે શરૂઆતમાં લખવી જોઈએ છે પાછળથી એને યાદ આવી હોય એવું હવે દેખાય છે. તો આ જે છે એ જે એનામાં જે હોય છે, અને પછી કુલ મિલાવીને તમારા માર્ક્સ મૂકે છે. અને આ જે કુલ મિલાવીને જે માર્ક્સ મૂકવાની પ્રક્રિયા છે એમાં તમારું જે આનું એક શબ્દનું છે સરસ છે, અભિવ્યક્તિ એકદમ સરસ છે, લેખન સરસ છે, થોડોક નેગેટિવ છે, ગ્રામર વીક છે. આ જે વસ્તુ છે એટલે પહેલી 3-4 પ્રમાણે એ કરશે, અને બાકીના માટે થોડોક નીચે આવશે એમ કહી, ના ના તમે 35 એવા દો, 30 કરીએ, 25 કરીએ. હવે માની લો કે પહેલો એસે લખ્યો તમે, અને એમાં તમે ઝડપથી કરી અને અક્ષરો બગડી ગયા, તમારા ગ્રામરમાં થોડી વધારે ભૂલો આવી, અને મેં કહ્યું એમ વોટ્સએપમાં જે કંઈ આપણે નેગેટિવ વાંચતા હોઈએ છીએ, સાંભળતા જોતા હોઈએ છીએ, એનું ક્યાંક તમારાથી ઝડપથી લખવામાં ઇવેલ્યુએશન થઈ ગયું, અને એમાં જે તમારી પર્સનાલિટી છે એ રિફ્લેક્ટ થઈ હોય, તો પહેલા એસેમાં એ 50માંથી તમને 20-22 પણ મૂકી શકે છે. હવે જો પહેલા એસેમાં જો 20-22 થઈ ગયા તો બીજા એસેમાં તમારા 30 ઉપર નહીં આવે. પણ પહેલો એસે જરા સરસ લખ્યો હોય અને બીજા એસેમાં તમે એને ખેંચી જાઓ, તો મિત્રો આ યાદ રાખજો કે આ 50-50 ને 50 કરી અને ત્રણેય એસેના મૂકે માર્ક, તો તમને આરામથી આ પેપરમાં 80-90 માર્ક મળી શકે. અને એસેના પેપર મેં જોયું છે ઘણા લોકો 50 અને 60 માર્ક આવેલા છે. જનરલ સ્ટડી બહુ સરસ હોય, એસેમાં માર્ક ઓછા આવ્યા.
અને યાદ રાખજો, તમારા મેન્સના વત્તા ઇન્ટરવ્યુના માર્ક આ બંનેનો સરવાળો થઈ અને જગ્યા પ્રમાણે તમારું સિલેક્શન થવાનું છે. તમારા જનરલ સ્ટડીની મર્યાદા છે, એમાં માર્ક્સ અમુક અતિ વધારે નથી જવાના, અમુક માર્ક્સ તમે નથી લઈ શકવાના. અંગ્રેજીના પેપરમાં પણ તમારી જે માર્ક્સ લાવવાની જે તમારી કેપેસિટી છે એની પણ એક મર્યાદા છે. એટલે એમાં પણ તમે જાણો છો કે એમાં પણ માર્ક્સની તમે એ નહીં કરો. પણ આ એક એવો વિષય છે જે 150માંથી તમને 50 થી નીચે પણ લઈ જઈ શકે છે અને 100ની આજુબાજુ પણ રાખી શકે છે. તમને સવાલ થાય ધારો કે સાહેબ 100 ઉપર જાય? હા જાય છે, અનેક લોકોના જાય છે, થોડાક લોકોના જાય છે, પણ જઈ શકે છે. એટલે આ પેપરમાં તમે ખૂબ ગંભીરતાથી, બાકીના વિષયોમાં તમે જે નંબર ઓફ અવર્સ આપો છો એ પ્રમાણે એસેમાં તમે નથી આપતા. એસેનું મટીરિયલ તો તમારા મગજમાં પડેલું જ છે. હવે એને તમારે કન્ડેન્સ કરવાનું છે, પ્લાન આઉટ કરવાનું છે, રાઇટિંગમાં એને અરેન્જ કરવાનું છે, અને આ કામ તમે ઘરે બેઠા જ કરવાનું રહે. તો શું થશે કે આ જે તમારી લખવાની જે છે એ શરૂઆતથી જો ઘરે પ્રેક્ટિસ કરી અને જે આવશે તો તમને લાગશે, તમે એસે પૂરો કરીને તમે વાંચો તો તમને લાગશે કે ના આમાં તો 100 શબ્દો હું છેલ્લા ના આપી શક્યો, આમાં મારી જોડણીની આટલી મિસ્ટેક્સ આવી ગયેલી છે. કોવિડનો એસે હું હમણાં થોડી વારમાં એની મારે આ બધા જે મુદ્દા કીધા એ કન્ટેક્સ્ટમાં લખવો હોય તો શું થાય, તો તમને થશે કે ના આ વસ્તુ રહી ગઈ, આ વસ્તુ આવી ગઈ, આ વસ્તુ મેં ખોટી, આ મારે નહોતી લખવાની જરૂર એમ કહીને. બરાબર છે, સરકારના પક્ષે ક્યાંક ક્યાંક છે આમાં કે થયેલું છે, પણ એની સામે આ કામ કેવું હતું, કેટલું ક્વોન્ટમ હતું. યાદ રાખજો, પોઝિટિવ એટીટ્યુડ એટલે એસે પોઝિટિવ જ લખવાનો, સરસ રીતે જ લખવાનો, સરકારની વાહવાહી જ કરવાની, સરકારી તંત્રના એમાં ખૂબ વખાણ જ કરવાના, નો, એવું નથી. પણ જે કઈ સારી વસ્તુ જે છે એને વધારે સારી રીતે ચોક્કસ લખી શકાય, અને જે વસ્તુમાં ફેલ્યોર છે, જેમાં નિષ્ફળતા મળેલી છે, એ મુદ્દાઓને પણ અચૂક લખવા જોઈએ. પણ એ મુદ્દાઓની સાથે સાથે એ વખતના જે સંજોગો હતા એ પણ થોડાક આપણે લખવા જોઈએ, અને કુલ મિલાવીને આપણે ઇવેલ્યુશન કોઈ પણ વસ્તુનું કરવું જોઈએ એમ કહીએ. કારણ કે આ એસે તપાસનારા લોકો આ બધી પ્રેક્ટિકલ પરિસ્થિતિમાંથી નીકળી અને આવેલા હોય છે, ખૂબ વેલ રેડ હોય છે, ખૂબ અનુભવી પણ હોય છે. એટલે આજે તમારા એસેમાં જે તમારી જે વિચારધારા છે, તમારા વિચારોનું જે તમારું રિફ્લેક્શન જે છે એનું ઇવેલ્યુએશન કરે છે કે ભાઈ આ છોકરો કઈ તરફ જઈ રહ્યો છે. એનામાં જે છે કે બે મુદ્દા એને એવા કાંઈક આ કર્યું હોત તો કદાચ આટલું આમાં નુકસાન ના થાત, એવા તમે 2-4 જો સારા સજેશન કરો તો એ એક્સેપ્ટ કરે છે, અને આ વાત તો ખરી છે, એને જોયું કે ભાઈ આ બન્યું હોત એમ કરી. પણ પછી ફક્ત ને ફક્ત ક્રિટિસિઝમ અને સલાહ સૂચનો એ આપણા એસેને વીક કરે છે. પણ સારા જે ઉપાયો જે છે કોઈ પણ એસેમાં કોઈ પણ જગ્યાએ લખીએ, સામાજિક કોઈ સમસ્યા ઉપર લખતા હોઈએ તો બિલકુલ આપણે લખી શકીએ છીએ આજના સમયને અનુરૂપ આપણો જે કંઈ અનુભવ છે એમાં આપણે કરી શકીએ કે ભાઈ આમાં આ કરવાની જરૂર છે એમ કંઈ. યુવાનો મહિલાઓ વિશે લખતા હોઈએ તો બરાબર છે, એમનામાં અત્યારે જે કંઈ આવ્યું છે આપણે લખી શકીએ, પણ સાથે સાથે સમાજ પણ જવાબદાર છે, સિસ્ટમ પણ જવાબદાર છે, શિક્ષણની આખી જે સિસ્ટમ છે એ પણ પાર્ટલી જવાબદાર છે. આ બધી વસ્તુ આપણે કહીએ છીએ અને સાથે સાથે ઉપાય પણ બતાવીએ છીએ કે ભાઈ આ જે છે તો એનું આ એક ઉપાય થઈ શકે. તો એસે જ્યારે લખીએ છીએ ત્યારે મેં કહ્યું એમ 3 એસે લખવાના છે, સળંગ 3 કલાક લખવાનું છે. આપણે બાકીના પેપરો લખતા હોઈએ છીએ ત્યારે એમાં થોડુંક ઓબ્જેક્ટિવ હોય છે, થોડુંક ગૂંઠવણો હોય છે, એટલે એમાં આપણો જે હાથનો જે કન્ટેન્ટ પાર્ટ, જે રાઇટિંગ પાર્ટ જે છે એમાં આપણા હાથને બાકીના પેપરોમાં ઓછી
એનું કામ હોય છે. પણ નિબંધમાં તો 3 કલાક એને સળંગ લખવાનું છે, અને સળંગ 3 કલાક લખવાનું હોય ત્યારે 1 કલાક પછી આપણો હાથ સ્લો પડે છે, આપણી આંગળીઓ અક્ષરો બગાડે છે, વિચારોની જે ગતિ જે છે એની પણ અસર થાય છે. એટલે એસે લખવા માટેની પ્રેક્ટિસ ઘેર કરવી પડે. 3 કલાક એક જ જગ્યાએ બેસી અને લખવાની આદત પણ પાડવી પડે. આ ભાગ્યે જ આપણે કરતા હોઈએ છીએ. શરૂઆતમાં એક જ એસે 1 કલાકમાં લખો, પછી થોડાક એસે લખ્યા પછી 3 કલાકનો સળંગ લખો, 3 કલાકના 3 એસે લખો. તમને જ ખ્યાલ આવશે કે ના, આ ત્રીજા એસેમાં તો અક્ષરો બગડી ગયા, ક્યાંક ટાઈમની તમને ચિંતા આવી ગઈ કે ના સમય ખૂટશે, વિચારો આવ્યા. અને જે કે તમારા જે વિચારો જે છે, તમે શું લખવા માંગો છો એ ક્વેશ્ચન પેપરમાં બિલકુલ બાજુમાં ટપકાઈ દો કે આ મુદ્દા મારા આમાં લખવા છે, બિલકુલ લખી શકાય. અને એ પ્રમાણે કરી અને જરા વેલ થોટ સરસ તૈયાર કરી અને પછી 5 મિનિટ પછી તમે નિબંધ લખવાનું ચાલુ કરો. એક ભાઈ આ પરીક્ષા ફેબ્રુઆરીમાં હશે તો હજી તો ગરમી કે ઠંડી છે, તમને કોઈ એનો પ્રોબ્લેમ નહીં આવે. પણ એ વખતે આપણે એકવાર બેઠા પછી સળંગ 3 કલાક એક જ જગ્યાએ બેસવાની આપણી આદત છે. આપણા શરીરનું જે પોસ્ચર જે છે એને પણ આદત પાડવી પડે. 3 કલાક લખવાનું છે એટલે આપણી પેનો ની પણ આપણે બરાબર સજ્જ કરવી પડે. અને રોજે રોજ જે કંઈ વાંચીએ એવું એસેમાં ક્યાં ઢાળી શકું, એસેને સતત સાથે ને સાથે જોતા રહો, એમ કરીને સાથે ને સાથે જોતા રહો. આજની કોઈ ઘટના આવેલી છે ધારો કે, તો એને આપણે કહી શકીએ કે આ જે ઘટના જે છે એ આ પ્રકારના એસેમાં કામમાં આવે કરીને. એટલે આ જે ઘટનાઓ જે છે જો એને આપણે એસેમાં ઉદાહરણ તરીકે મૂકી શકીએ, કોઈક પોઝિટિવ અથવા નેગેટિવ પોઈન્ટનું નેરેશન કરવાનું હોય ને ત્યારે આપણે આ ઘટનાને કોટ કરી શકીએ, તો જે આપણી એક અધિકારી તરીકેની વેલ્યુ જે છે, એક અધિકારી તરીકેનું આપણું થિંકિંગ છે એ પરીક્ષકના મગજમાં બિલકુલ ફિટ થઈ જતો હોય છે અને કરતો હોય છે. વિષયોની પસંદગી પણ મોટી વાત છે. તો 3 પ્રકારના દરેકની અંદર 3-4 ઓપ્શન આપેલા હોય છે. મોટા ભાગના જે એસે હોય છે એમાં કરંટ ઘટના એકાદી હોય છે, એકાદી સામાજિક સમસ્યા હોય છે, એકાદિક રાષ્ટ્રીય ઇસ્યુ હોય છે. હાલના સંજોગોમાં કહીએ તો આ કોરોના મહામારીમાં સરકારનો રોલ અથવા લોકોનો સહયોગ અને સરકારનો રોલ, અથવા કોઈક એવા પેપર કાઢે કે આ કોરોના મહામારીમાં નુકસાન અટકાવી શકાયું હોત, કોરોના મહામારી વહેલા કંટ્રોલમાં આવી શકી હોત, તમે એમાં સંમત થાવ છો? આ પ્રકારના તમારી જે અભિવ્યક્તિ જે છે એ માટે તમને ચેલેન્જ કરે છે. એક સમસ્યા જે છે એને એનું જે પોતાનો અભિપ્રાય છે મૂકે છે કે આ વહેલા આપણે એને કંટ્રોલ કરી શક્યા હોત, ખૂબ જાનહાનિ થઈ એ ઓછી કરી શક્યા હોત. તો આમાં બંને વસ્તુ મારો કોઈ એસે છે, સૌ પહેલા તો આ પ્રકારની જે સમસ્યાનો એસે છે તો એ પસંદ કરવો જોઈએ, બિલકુલ કરવો જોઈએ. કેટલાક એક બે વિષયો એવા હોય છે જે આપણે ગ્રેજ્યુએશનમાં 12માં લખેલા હતા, મારો પ્રિય નેતા એમ કરીને. લોકોને તહેવારો ગમતા હોય છે, એના ઉપર કોઈ તહેવાર ઉપર પૂછી લે છે, અથવા જનાહા ઉત્સવ પ્રિય હા એમ કરીને. તો આ જે છે લોકોની સામાન્ય જે લાઈફ છે એના ઉપરનું છે. એક પ્રકારનો જે એસે જે છે એ નેશનલ ઇસ્યુ છે. હાલ આપણે બોર્ડરના ઇસ્યુ ચાલે છે, ટેરરિઝમ તો છેલ્લા ઘણા વર્ષોથી એ રહ્યું છે, તો આતંકવાદની સમસ્યા આવે છે. આપણે ત્યાં માર્ક્સિઝમનું એક પ્રોબ્લેમ ચાલે છે. દક્ષિણ ભારતમાં પણ હવે આતંકવાદ
ફૂલી ફાલી રહ્યો છે. આવી કોઈ ઘટના જે છે એ લઈને પણ પૂછવામાં આવે છે. એટલે એક રાષ્ટ્રીય ઘટના, એક સામાજિક ઘટના, એક રાજ્યને લગતી ઘટના અને એની સાથે બીજા એક બે વિષયો મેં કયા એમ બીજા મુકાય છે. તો આમાં જે વિષય, માની લો કે તમે આમાં તમે બે વિષયો જે છે અને એમાં તમે નક્કી નથી કરી શકતા કયો લખવું, તો જો બંને ઉપર તમારો કમાન્ડ આવે તો આવી જે સમુદાયની જે ઘટના હોય, સમુદાયનો જે ઇસ્યુ હોય, લોક સમુદાયનો, અને એમાં તમે ઘણું બધું વ્યક્ત કરી શકો, જે ઘટના છે એને વ્યક્ત કરી શકો, બનાવોને વ્યક્ત કરી શકો, અને એ ઘટના આવી કોઈ દુઃખદ હોય અથવા કોઈ આકસ્મિક હોય તો એના કારણો, એમાં સરકારનો રોલ, લોકોનો સહયોગ વગેરે તમે જો લખી શકતા હોય તો એવો વિષય સૌથી પહેલા પસંદ કરો. બીજા વિષયોને વધારે ન્યાય આપી શકાય એવો છે તો પણ આ જ લખો એવું પણ જરૂરી નથી. જે કંઈ લખો એ મૌલિક લખો, અને એમાં પણ જે તમે એક સરકારી અધિકારી છો એ પ્રકારનું એમાં રિફ્લેક્શન આવે એ જરૂરી હોય છે. સરકારની નોંધો મારે ખૂબ જોવાની થયેલી છે, તો મેં જોયું છે કે સામાન્ય રીતે ખૂબ લાંબુ લખવાની આપણી એક ટેવ પડી હોય છે. એસેમાં પણ આપણે ઘણી વાર 800 શબ્દો લખવાના હોય તો આપણે લાંબુ લખીએ, પણ લેખનના જે વાક્યની જે રચના છે એ પણ એક કલા છે. 6 શબ્દોમાં એક વાક્ય બનતું હોય, જો આપણે એને 3 કે 4 શબ્દોમાં બનાવી શકતા હોઈએ, સર્વનામનો ઉપયોગ કરી શકીએ છીએ, વિશેષણનો ઉપયોગ કરી શકીએ છીએ, સારા શબ્દ પ્રયોગનો ઉપયોગ કરી શકીએ છીએ. એ બધું કરી અને જો આપણે આપણા લેખનને થોડુંક ટૂંકું કરી શકીએ તો એ પણ એમાંથી પણ આપણું જે વ્યક્તિત્વ જે છે, આપણી જે લખવાની જે છટા છે, કલા છે, એ પણ પરીક્ષકના ધ્યાનમાં આવ્યા વગર રહેતી નથી. એટલે જે કંઈ ગુજરાતી તૈયાર કરેલું તો એ બધું પણ તમને એસેમાં આમાં તમારે કરવાનું આવે એમ કહે, અને એ એક સરસ તક છે કે તમે એમાં એ કરી શકો છો એમ કહીને. પછી જ્યારે બીજો એસે લખો તો આગળનો તમે જો આવી કોઈ ઘટના લખેલી હોય તો જો બીજો એસે લખો એ હવે સરકારી ઘટના સિવાયનો કોઈ લખો એમ કહીને. સામાજિક ઘટના ઉપર પણ લખી શકાય. ક્યારેક કેટલી સિચ્યુએશન બેઝ પણ આપી દેવામાં આવે છે કે ભાઈ આ જે છે એમાં આવી છે. દારૂબંધી દાખલા વાત ખૂબ ઘણું આ વર્ષો જૂનો આ ઇસ્યુ ચાલે છે, તો કહે છે કે ના દારૂબંધી હવે ઉઠાવી લેવું જોઈએ એવું તમને લાગે છે એમ કે. તો આ વિષય સામાજિક વિષય છે. દારૂબંધી એટલે ફક્ત દારૂનું સેલ અને એ નથી, આખા સમાજને સ્પર્શતી સમસ્યા છે. તો આખા સમાજને આ કેવી રીતે નડે છે, કેવી રીતે એ પાયમાલી નડે છે. સરકારનું અર્થતંત્ર કદાચ થોડુંક આર્થિક રીતે વિચાર કરે, પણ સાથે એની સામે જે બિન આર્થિક જે નુકસાનીઓ છે સમાજની એ લખે. અને સરકાર જે છે, રાજ્ય છે, એ ફક્ત એનો આવક અને જાવક એક હેતુ નથી હોતો. એનો રાજ્યના કલ્યાણનો એની મુખ્ય જવાબદારી છે, મોટું દાયિત્વ છે. એને પણ ધ્યાનમાં રાખીને ક્યારેક આપણે નુકસાની વળતા કેટલાક નિર્ણયો પણ કરવા પડે. આ જે આપણી જે સમજ છે એ જો એસેમાં આપણે રિફ્લેક્ટ કરી શકીએ તો લાગે કે આ છોકરાની સરકારી નીતિઓને સમજવાની વાત બહુ સારી છે. આવી જ રીતે હમણાં નવી શિક્ષણ નીતિ જે છે એની વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ એસેમાં આ વખતે આવવાની શક્યતા રહી. તો નવી શિક્ષણ નીતિ જે છે એ આપણે બરાબર વાંચવી પડે. એક વાર તો એનો જે મૂળ ડ્રાફ્ટ છે એ અંગ્રેજીમાં ને હવે તો ગુજરાતીમાં પણ આવી ગયો છે, એને ધ્યાનથી વાંચવો જોઈએ. ઘણી બધી વસ્તુઓ જે છે એ એની અંદર નવી આવેલી છે. હવે એ જ્યારે વાંચો અને એનું જ્યારે ઇવોલ્યુશન આપણે કરીએ તો ગુજરાતમાં આપણી સરકારે નવી શિક્ષણ નીતિની ઘણી બધી વસ્તુ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. આ જો આપણે નવી શિક્ષણ નીતિ ઉપર નિબંધ લખતા હોઈએ અને આ લાવીએ તો આપણે ખૂબ આમાં એ થાય. તો નવી શિક્ષણ નીતિ શું છે અને આપણે કેવી રીતે એની પહેલ કરેલી છે અને આગળ સરકારની શું નીતિ છે, કેવી રીતે એને કરવા માંગીએ છીએ એ, અને નવી નીતિને બરાબર ઇમ્પ્લિમેન્ટેશન થાય તો શું ફાયદા છે
અને એ બરાબર ઇમ્પ્લિમેન્ટ ન થાય અથવા ઇમ્પ્લિમેન્ટ કરનારા લોકો જો એને બરાબર સમજ્યા નહીં હોય તો નવી શિક્ષણ નીતિ કેવી રીતે નિષ્ફળ જઈ શકે છે એ આપણે નવી શિક્ષણ નીતિના નિબંધમાં ખાસ લખવી જોઈએ. આપણી પોતાની આપણી સમજ એમાં રિફ્લેક્ટ થવી જોઈએ. શિક્ષણ માટેની આપણી ચિંતા છે એ પણ નવી શિક્ષણ નીતિનો જે નિબંધ લખતા હોઈએ તેમાં કેટલાય એવા મુદ્દા છે કહેલા છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો ઢાંચો આખો બદલી કાઢવાની વાત છે એમાં. તો એ કઈ રીતે ફાયદો કરશે એ કહીએ છીએ. એમાં સ્કિલ ડેવલપમેન્ટની ખૂબ વાત કરેલી છે જેની અત્યારે આપણે સૌથી વધારે જરૂર છે. 10મા 11મા ધોરણનો વિદ્યાર્થી પણ આગળ ના ભણી શકે તો કંઈક કમાઈ શકે એની ચિંતા નવી શિક્ષણ નીતિમાં કરેલી છે. હવે ક્યાં કરેલી છે ને કેવી રીતે કરેલી છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થવાનું છે એ જ્યારે આપણે એ નવી શિક્ષણ નીતિ વાંચીએ, એનો જે ડોક્યુમેન્ટ જે છે એ વાંચીએ ત્યારે આપણે એનું ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ. અને એ નવી શિક્ષણ નીતિનું જે તમે પ્રિન્ટ લીધેલી હોય એમાં જ તમારે લખવાનું ચાલુ કરવું જોઈએ. આ આપણે ગુજરાતમાં છે, આ વસ્તુનો આ મુદ્દો મારે પૂછવાનું છે. આ રીતે નવી શિક્ષણ નીતિને આપણે એસએના રેફરન્સમાં વાંચીશું તો જનરલ સ્ટડીમાં પણ કામમાં આવવાની છે. પણ આ જે નવા વિષયો જે છે, નવા ઇસ્યુ છે, એને આપણે ખાસ લખવાની જરૂર છે અને એમાં આપણી સમજદારી દેખાવાની જરૂર છે. હમણાં જે પરીક્ષાના પરિણામો ડિક્લેર થયા કોવિડના કારણે, તો એના ઉપર પણ એક એસે પૂછાઈ શકે કે ભાઈ આ જે છે આ યોગ્ય છે, તો એ કેમ કરવું પડ્યું એનું આખું તમારું જે નેરેશન છે એ બિલકુલ આપવું જોઈએ. કેમ કરવું પડ્યું, ના કરે તો શું થવાનું, કેવી રીતે શું મુશ્કેલી હતી એ કેવી જોઈએ. અને એમાંથી આ એક રસ્તો કાઢેલો છે. શક્ય છે કે આવા મોટો નિર્ણય લે જ્યારે 10મા ધોરણના 12 વિદ્યાર્થીઓનું આ રીતે ઇવેલ્યુએશન થતું હોય તો માનવ સહજ મિસ્ટેક્સ રહેવાની છે એમ કે. પણ પરિસ્થિતિ પ્રમાણે આ જે નિર્ણય કરેલો છે એને આપણે જસ્ટિફાય કરવાની નું જે ક્લેરિટી છે આપણા મગજમાં હોવી જોઈએ એમ કહીએ. કેમ આ નિર્ણય કરવો પડ્યો, કેવા સંજોગો હતા, શું પરિસ્થિતિ હતી. એટલે આ પ્રકારના જે આ ઇસ્યુ જે છે એ આપણે એમાં રિફ્લેક્ટ કરવા જોઈએ. એસે જે લખતા પહેલા જે મેં તમને કહ્યું એમ પ્રમાણે આપણું તમારું જે થિંકિંગ જે છે એ આમાં બહુ કામ કરે છે. સતત તમે અત્યારે કંઈ પણ વાંચો તો એને એસેના કન્ટેક્સમાં જોતા રહો એમ કે ભાઈ આ એસેના મુદ્દામાં મારા આનું શું મહત્વ છે એમ કે. માની લો કે હમણાં જે કોવિડની જે રસીનું જે ઇસ્યુ જે છે તો એ કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. કોવિડની રસી માટેની જે ભ્રામકતાઓ જે છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. રસીની કન્ટેન્ટ જે છે એનો ખ્યાલ હોવો જોઈએ. એનું જે આર્થિક પાસું છે એનું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આનું આર્થિક પાસું શું છે. આ આપણને બિલકુલ એક સરકારી અધિકારી અત્યારની પરિસ્થિતિની વચ્ચે બિલકુલ સમજ સાથે એના સંપૂર્ણ નોલેજ સાથે એ જીપીએસસીની પરીક્ષા આપવા આવ્યો છે એવું લાગવું જોઈએ. મેં કહ્યું એમ કે જીપીએસસીની પરીક્ષામાં જે આ 3 કલાક જે લખવાની પ્રેક્ટિસ નહીં હોવાના કારણે ત્રીજો એસે આપણે વિષય સરસ હોય પણ પછી જે છેલ્લે પૂરું કરવાની ઉતાવળ હોય છે, હાથ દુખતો હોય, વિચારોમાં પણ થોડી સ્થગિતતા આવી ગઈ હોય તો ત્રીજો એસે પણ એટલો જ મહત્વનો છે એ યાદ રાખો. શરીરના પોસ્ચર બદલો, પેન એવી રાખો કે તમે થોડીક તમારી પ્રેક્ટિસ પડેલી હોય એવી પેન રાખો. અક્ષરો બગડી ન જાય એનું ધ્યાન રાખો. એવું લાગે તો અડધો એસે થયા પછી ફરી એકવાર વાંચી જાઓ અડધો એસે અને વચ્ચે પાઉઝ આપી અને વિચાર કરો કે શું આમાં રહી ગયું છે.
શું હજી લખવાનું છે, કેટલી મને જગ્યા જોઈશે, કેટલો સમય જોઈશે, આ બધું કરીને જ્યારે તમે એસે લખશો તો આઈ એમ શ્યોર કે એસેમાં માર્ક્સ બહુ સારા મળતા હોય છે. કારણ કે વારંવાર મેં કહ્યું એમ આનું ઇવેલ્યુએશન જે છે એ તમારી ક્ષમતા, એક અધિકારી તરીકેની ક્ષમતા આમાં જોવામાં આવે છે. માની લો કે તમારા 100 થી ઉપર માર્ક્સની તમારી ક્ષમતા પહેલા પરીક્ષકમાં લાગી, તો 100 ઉપર માર્ક જેને આવશે એનું રીઇવેલ્યુએશન થશે. બીજા એક પરીક્ષક છે એ પણ એને ચેક કરશે અને જોશે કે ના ભાઈ આમાં જે 100 ઉપર માર્ક્સ આપ્યા છે તો એ બરાબર છે. ઇવન એ માર્ક વધારી શકે છે, ઘટાડી પણ શકે છે, એના એ મોટા ભાગે રાખી પણ શકે છે. એટલે આ એસેનું આપણે જો બીજા બધા જે 6 ગણા જે છે કેન્ડિડેટ્સ એનાથી આપણે અલગ પડવું હોય તો એસે સૌથી સારામાં સારું માધ્યમ છે. તમારા જનરલ સ્ટડીના આ જે તમે જે 6 ગણા કેન્ડિડેટ જે છો એમાં જે આ જનરલ સ્ટડીના પેપરમાં તમારું જે ડિસ્પર્ઝન કહેવાય, હાઈએસ્ટ માર્ક ને લોએસ્ટ માર્કનું જે છે એ બહુ નહીં હોય, એ ગેપ છે બહુ નાની હશે. એટલે કે તમારો જે કૂદકો મારવો છે 3 ગણામાં આવવાનો, એ જે કૂદકો છે એ કૂદકો મારવામાં એસે તમને સૌથી વધારે કામમાં આવે. અને એ જો એસે ઉપર જો પૂરતું ધ્યાન આપ્યું, લખી નાખીશું એ પ્રમાણે જો આપણે જો કેઝ્યુઅલ એપ્રોચ લીધો હશે તો એસે આપણને કાયમ માટે આપણને યાદ રહી જશે કે એસેમાં થોડાક માર્ક્સ વધારે આવ્યા હોત તો મને વાંધો ના આવ્યો હોત. યાદ રાખો, આ જે તમે 6 ગણા લોકો જે પરીક્ષા આપવાના છો એમાંથી 3 ગણા ઇન્ટરવ્યુમાં જવાના છે અને 3 ગણા ઇન્ટરવ્યુમાં ગયા પછી તમારા આ જે માર્ક જે છે એ અને મૌખિકના માર્ક એ બેનો સરવાળો થઈ અને ઉપરથી લિસ્ટ બનશે. યાદ રાખજો, આ જે લિસ્ટ બનતું હોય છે ત્યારે 1 2 3 માર્કનું એટલું બધું મહત્વ હોય છે કે 4 માર્કનો ફેર પડવાથી તમે ક્લાસ 1 માંથી ક્લાસ 2 માં આવી જતા હો છો, ક્લાસ 2 માંથી નીચેની પોસ્ટો ઉપર આવી જતા હોય છે. ઘણીવાર 2-4 માર્કના કારણે તમે જે આખું જે સિલેક્શનનું લિસ્ટ બને એની બહાર નીકળી જતા હોય છો. ત્યારે એ જે 2-4 માર્ક્સ આપણા ઓછા હોય છે અને એ વખતે જ્યારે આપણે એસેના માર્ક ઉપર નજર કરીએ તો લાગે છે કે કદાચ એસેમાં 5-10 માર્ક જો વધારે આવી શક્યા હોત તો હું અહીં હોત, હું ક્લાસ 2 ના સિલેક્શનમાં હોત, હું ક્લાસ 1 ના સિલેક્શનમાં હોત. કારણ કે પછી તો તમે આ જે પરીક્ષામાં જે માર્ક્સ આવશે પછી તમારે 100 માર્કના ઇન્ટરવ્યુમાં જ જવાનું છે. અને એસેમાં મારે ખાસ તમને એ કહેવું છે કે જેટલો એસે સારો તૈયાર કરશો, એસે માટેની તમારી ક્લેરિટી જેટલી તમારા મગજમાં સ્પષ્ટ થશે એટલો તમારો ઇન્ટરવ્યુ સારો જશે. કારણ કે ઇન્ટરવ્યુ જે લેનારી વ્યક્તિઓ જે છે એમનું લેવલ, એમની અપેક્ષાઓ, એમનું એપ્રેઝલ અને તમારું જે એસે તપાસનારા જે સાહેબો જે છે એ બંનેનું એટ પાર હોય છે, એમનું લેવલ સરખું હોય છે. ઘણીવાર તો સામ્યતા હોય છે કે જે એક્સપર્ટ બોલાવવામાં આવે જીપીએસસી ઇન્ટરવ્યુમાં એ એસે પણ એને તપાસેલા હોય, ભૂતકાળમાં તપાસેલા હોય, અથવા એસે જીપીએસસી નો એસે કેવો એની એને બિલકુલ સ્પષ્ટતા છે. એટલે જેટલું તમે જીપીએસસી ના એસેમાં સ્પષ્ટતા ક્રિએટ કરશો, બતાવશો અને પછી ત્યારે તમે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમારી જે આ કોઈ પણ વિષયને સ્પષ્ટ કરવાની તમારી જે એબિલિટી જે છે, કોઈ પણ વિષયમાં તમે તરત એનાલિટિક કહી શકો સાહેબ આમાં આ મુદ્દો આ છે, એનું મૂળ આ છે અને એના ઉપાયો આ થાય છે. આમાં જે સિચ્યુએશનલ બેઝ જે મેં કહ્યું એમાં કેટલાક એસે આવ્યા છે તો ઇન્ટરવ્યુ તો મોટા ભાગે સિચ્યુએશનલ બેઝ આવે છે. તો ઇન્ટરવ્યુ અને એસે આ બંનેની જે પરીક્ષાનું જે પ્રોસેસ છે એ હું લગભગ એને છે ને પેરેલલ ગણાવું છું. એસેની તૈયારીનો ફાયદો ઇન્ટરવ્યુમાં થતો હોય છે,
કારણ કે એસેના જે સબ્જેક્ટ છે એ જ ઇન્ટરવ્યુના મોટા ભાગના એ તો એની આજુબાજુના એવા જ સબ્જેક્ટ હોય છે. અહીંયા તમારે લખીને વ્યક્ત કરવાનું છે, ત્યાં બોલીને વ્યક્ત કરવાનું છે. પણ બોલીને વ્યક્ત ત્યારે જ થાય કે જ્યારે લખીને અભિવ્યક્તિ આપણી પાવરફુલ થઈ હોય, શબ્દો બચાવવાની આદત પડી હોય. તો એ જ્યારે આપણે ઇન્ટરવ્યુમાં જઈશું ત્યારે કોઈ પણ જે વિષયનો આપણો જે આપણો જે જવાબ છે એ લંબાઈ જતો હોય છે. અને જ્યારે ઇન્ટરવ્યુમાં લંબાઈ જતા જ્યારે આપણે જવાબો આપતા હોઈએ છીએ ત્યારે આપણને જે જવાબો આપણે પૂછવાના સવાલોનો સ્કોપ આપણે ઓછો કરી નાખીએ છીએ. આપણું પોતાની કેપેસિટી બતાવવાનું એનું જે પ્લેટફોર્મ છે એને આપણે સીમિત કરી નાખીએ છીએ. મૌખિક ઇન્ટરવ્યુ આપણે ફરી ક્યારેક વાત કરવાના છીએ, પણ જેટલો તમે એસે તૈયાર સરસ કર્યો હશે, એસેમાં તમારી જે સ્પષ્ટતા કહીએ કે કોઈ પણ વિષયને આવી રીતે આપણે મૂકી શકાય, એના સારા પોઈન્ટ આપણે આવી રીતે કરી શકાય. નેગેટિવ પોઈન્ટ મૂકવાની પણ એક આદત બનાવવી પડે. કેવી રીતે લખાય, નેગેટિવ પોઈન્ટના પણ સામે સજેશન શું હોઈ શકે છે. આ જે કોઈ પણ વિષય વસ્તુને બંને છેડેથી જોવાના, પોઝિટિવ જોવાના, નેગેટિવ જોવાના, સરકારી એંગલથી પણ જોવાના, જનતાની એંગલથી પણ જોવાના. આ જે જોવાનો જે તમારો જે રવૈયો જે છે, તમને જે આદત પડવાની જે પ્રોસેસ છે એ તમને નિબંધમાંથી પડતી હોય છે. જેટલો સારો નિબંધ તૈયાર કરશો એટલો તમારો સારો ઇન્ટરવ્યુ જશે. કારણ કે તમે વિષયને પ્રેઝન્ટ કરવાની તમારી જે સૂઝ છે એ પાવરફુલ થઈ જશે. સારા એસે લખવાની તમારી જો ટેવ બનેલી હશે તો. અને પછી તમને જ્યારે એસે ઇન્ટરવ્યુમાં તમે જાઓ પછી તમે તમારું જે પ્રેઝન્ટેશન હોય છે એ તમને ચોક્કસ તમારી નિબંધની પ્રિપરેશન છે એ તમને યાદ કરાવશે એમ કહીએ. એટલે મિત્રો, આ જે મેં કહ્યું એમ એસે નું તમે જ્યારે તૈયારી કરો છો એના માટેનો તમે જે ટાઈમ ફાળવો છો ત્યારે તમે 100 માર્ક્સની તૈયારી નથી કરતા. સારો એસે તૈયાર કરવાથી તમારી એક જે સમજ ઊભી થાય છે, કોઈ વિષયની ક્લેરિટી નક્કી થાય છે, એ તમને જનરલ સ્ટડીમાં પણ કામમાં આવે છે. જનરલ સ્ટડીમાં પણ આ મેઇન્સની પરીક્ષાનું જે જનરલ સ્ટડી જે છે એ એડવાન્સ છે, એ ફક્ત ઇન્ફોર્મેશન બેઝ નથી. એટલે આ જે તમારી જે ક્લેરિટી છે એ તમને જનરલ સ્ટડીમાં ઇવેલ્યુએશન કરવામાં કામમાં આવશે. જનરલ સ્ટડીમાં એસેના લીધે તમારા માર્ક્સ વધશે. અને અંગ્રેજીનું પેપર છે તો જે થોટ પ્રોસેસ છે એ તો ગુજરાતીમાં તમારી જે થોટ પ્રોસેસ છે એ તમને અંગ્રેજીમાં કામમાં આવવાની છે. વિષયો મોર ઓર લેસ તમે જો ગુજરાતીમાં તૈયાર કરો છો એ જ અંગ્રેજીમાં તમારે લખવાના આવવાના છે. એટલે ગુજરાતીમાં સારો તૈયાર કરેલો હશે, તમે જ્યારે અંગ્રેજીનું પેપર લખશો અને એમાં જે તમે જે કોમ્પ્રિહેન્શનનો જે પાર્ટ જે છે એમાં પણ તમને કામમાં આવશે. એસેથી તમારી જે આખી જે કોઈ પણ જે વૈચારિક પ્રક્રિયા છે એ ગ્રૂમ થતી હોય છે, હું એવું માનું છું. કોઈ પણ વસ્તુને કેવી રીતે વિચારવાનું, એને કેવી રીતે ઇમ્પ્રુવ કરવાની, એને કેવી રીતે ઉપર લઈ જવાની, એ જે થોટ પ્રોસેસ છે એ તમને સારી નિબંધ પ્રક્રિયા, સારી નિબંધની તૈયારીમાંથી આવતી હોય છે. અને નિબંધમાં જ તમે જે વિષય વસ્તુ જે લો છો અને એમાં જે કંઈ તમે વ્યક્ત કરો છો એ તમને એટલો બધો સંતોષ આપશે કે ના, આમાં હું આ કહી શક્યો, આ રહી ગયું મારું માંથી. એટલે મિત્રો, એસેમાં ટાર્ગેટ કરો. મેં ઘણા લોકોને જોયું કે ના, એસેમાં તો માર્ક્સ આવે જ નહીં. આવા જે ખ્યાલો છે કાઢી નાખો મગજમાંથી. એસેમાં પણ સારા માર્ક્સ આવી શકે છે. અને હું તો એનાથી એક ડગલું આગળ કહીશ કે એસે તમને બાકીના લોકોથી તમને અલગ પાડશે, ઉપર લઈ જશે. અને ઘણીવાર આ જે એસેનો જે ડિફરન્સ છે ને એ તમને આખી જે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનો જે જંગ છે એ જંગ જીતવામાં તમને કામમાં આવશે. તો કેવી રીતે તૈયારી કરવાની એની હવે વાત કરીએ આપણે. એસે મેં કહ્યું એમ કે તમે એક્સક્લુઝિવ એસેની કોઈ બુક લઈ આવો અને એ વાંચો તો એમાંથી એસે તૈયાર ના થાય. એમાં 12માનો એસે તૈયાર થઈ શકે, તમારો ગ્રેજ્યુએશનનો એસે તૈયાર થઈ શકે, પણ જીપીએસસીનો એસે એ એસે બુક વાંચવાથી ના થાય. એના માટે કેટલાક કરંટ ઇસ્યુ તમારે પોતે પડે. વિશ્વાસ એકેડેમીમાં કરંટ અફેર્સ અને જે લેટેસ્ટ ઇસ્યુ હોય છે એના પર ખૂબ ભાર આપવામાં આવે છે.
તમારા મેં જોયું છે કે જનરલ સ્ટડીના તમારા લેક્ચરોમાં પણ આ જે બધા કરંટ ઇસ્યુ હોય છે એની ખૂબ ચર્ચા થાય છે. એ ચર્ચા થાય ત્યારે જે કરંટ ઇસ્યુ જે છે એને તમે એસેના એંગલથી પણ જુઓ. ત્યારે તમે એસેમાં મને શું કામમાં આવે એવા મુદ્દા લખતા જાઓ. એટલે જનરલ સ્ટડીના જ્યારે પેપરો તમે તૈયાર કરો, લેક્ચરો એટેન્ડ કરો અને ઘરે આવીને તૈયાર કરો, ત્યારે એની આપોઆપ એની સાથે સાથે તમારું એસેનું પણ તૈયારી થાય, એનું પણ થોડું ધ્યાન રાખવું પડશે. પણ એમાં ધ્યાન શું રાખવું પડશે કે જ્યારે આપણે 2 લીટીના 12 લીટીના કે થોડાક શબ્દોના જે જવાબો જનરલ સ્ટડીમાં તૈયાર કરતા હોય છે, ત્યારે એની સાથે સાથે એ ઇસ્યુને આપણે તૈયાર કરવો પડશે. ઇસ્યુના જે મેં આપણે તમને 3-4 વસ્તુ કીધી કે આ થઈ શકે છે. તો આ જે વસ્તુ જે છે એ વિષયો જ્યારે જનરલ સ્ટડીમાં તૈયાર કરીએ ત્યારે એને એસેમાં ઢાળવાની આપણે એની સાથે ને સાથે માનસિક તૈયારી કરવી જોઈએ. માની લો કે આજે કોઈ આવો એક સરસ કોન્ટેમ્પરરી ઇસ્યુ ચર્ચા થયો આપણા ક્લાસમાં, તો એના ઉપર શા માટે સાંજે સાંજે આપણે કેસે ના લખી નાખીએ? તો શું થશે? તમને થશે કે ના, આપણે જે જનરલ સ્ટડીમાં જે ડિસ્કસ કર્યું પણ એસેમાં લખવા મારી આટલી વસ્તુ મારી બીજી તૈયાર કરવી પડે. સાહેબની મદદ લો કે સાહેબ એસે લખવાનું આવ્યું ત્યારે આમાં આટલા અટકી ગયું, આટલા મુદ્દા આવવા જોઈતા હતા. તો તરત ને તરત તમે એને એસેના એંગલથી પણ એ ઇસ્યુને તમે જનરલ સ્ટડીની સાથે તમે તૈયાર કરો. પોસ્ટ કોવિડના જે આર્થિક ઇસ્યુ ઉભા થયા છે એનો એસે ખૂબ આ વખતે પૂછવાની શક્યતા રહી છે. પોસ્ટ કોવિડ ઇસ્યુઝ આ પૂછ્યું તમારે બિલકુલ આર્થિક ઇસ્યુને હાઇલાઇટ કરવો જોઈએ, અથવા સ્પેસિફિક પૂછવા ભાઈ કોવિડ પછીના આપણા આર્થિક સમસ્યાઓ અથવા આર્થિક સ્થિતિ, એવો કોઈ પણ આર્થિક ઉપર પૂછાઈ શકે છે. હવે યાદ રાખજો કે આમાં જે મૂળ જે છે આ સમસ્યા આર્થિક છે, મૂળ એનું હેલ્થનું છે. તો આમાં આપણે કેટલું હેલ્થનું જે નેરેશન છે કેટલું હોવું જોઈએ અને આર્થિક કેટલું હોવું જોઈએ. આર્થિકમાં અગેન કેટેગરી છે, ઇન્ડસ્ટ્રીઝના આર્થિક પ્રશ્નો, લોકોના આર્થિક પ્રશ્નો, સામાન્ય માણસના આર્થિક પ્રશ્નો, બીપીએલ છે એમના છે, શ્રમજીવીઓના પ્રશ્નો, અર્થતંત્રને વેગવંતુ બનાવવાના તમારા વિચારો તમારે કરવા પડશે. તો આ જે છે એના અર્થ આપણે લખી શકાય. સરકારની નીતિઓ, આર્થિક રીતે સરકારે ખૂબ નીતિઓ લાવ્યા છે, બદલ પણ કર્યો છે, બજેટરી પ્રોવિઝન પણ છે, અને અવારનવાર જે આપણે વાંચીએ તો આપણને લાગે છે કે ના આ વસ્તુ છે એ આર્થિક રીતે કામમાં આવશે. પણ સાથે સાથે આર્થિક જે નીતિઓ જેમાં આપણે લખી શકીએ છીએ કે ભાઈ અર્થતંત્ર છે ને એ પેલા સ્વિચ ઓન ને સ્વિચ ઓફ જેવું નથી કે તરત જ એનું રિઝલ્ટ આવે. એનું રિઝલ્ટ જોવામાં બહાર લાગે. કારણ કે જે વેલોસિટી ઓફ મની જે છે, જે આપણે અર્થશાસ્ત્રમાં ભણ્યા છે, એનું રિફ્લેક્શન કરવું જોઈએ કે અહીંયા જે નાખેલું જે કંઈ આમાં રોકાણો થતા હોય છે અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં, એની અસર છે એ લાંબી હોય છે, થોડીક મોડી પણ હોય છે. આ વસ્તુ આપણે બતાવીશું તો આપણે અર્થશાસ્ત્રને, આપણા અર્થશાસ્ત્રના નોલેજને આપણે હાલની આર્થિક સમસ્યા સાથે પણ જોડીએ છીએ. એટલે અર્થતંત્ર આર્થિક વિષયને આપણે કેવી રીતે આપણે સમજીએ છીએ એ આમાંથી રિફ્લેક્ટ થાય છે. આર્થિક વિષયને ના ઘણા બધા પરિમાણો પણ છે, રાષ્ટ્રીય છે, આંતરરાષ્ટ્રીય છે, બેન્કિંગ છે, એગ્રીકલ્ચર છે. આ બધામાં બધાની કંઈક અલગ અલગ સમસ્યા છે. પણ આપણે જ્યારે આર્થિક સમસ્યાઓ પર લખતા હોઈએ ત્યારે આપણો એસે અડધો આ સમસ્યાઓનું નેરેશન રહે અને બાકીના અડધાથી થોડુંક ઓછો છે એમાં આપણે ઉપાયો પણ બતાવવા જોઈએ. ઉપાયો પણ બતાવવા પડે. આપણે કહી શકીએ છીએ કે બરાબર છે, શિક્ષણમાં આટલી વસ્તુ બનેલી છે, તો હવે તો ઇમ્પ્રુવ કરવા માટે શું આર્થિક અનુસંધાન જોઈએ, શું આર્થિક રોકાણ કરવા પડે વગેરેની આપણી જે સમજદારી છે, આપણી સૂઝ છે,
એ નિબંધમાં રિફ્લેક્ટ થવી જ પડે. તો આ રીતે આપણે આપણું જે ચિંતન છે એ તમને એસેમાં ખૂબ કામમાં આવવાનું છે. અને એક તમે જો આર્થિકનો લખ્યો હોય તો બીજો તમે સામાજિક નો એસે લખો. એસેના લખોમાં ત્રણેમાં એક જ પ્રકારના માર્ગો સરકારી વ્યવસ્થા તંત્રના લગતા ત્રણેયમાં તમને વિષય મળી ગયા તો ત્રણેયમાં ન લખો એમ કહીએ. આર્થિક ની વાત કરીએ કે એસેની વાત કરીએ તો એમાં આપણે જોગ્રાફી બિલકુલ રિફ્લેક્ટ કરી શકીએ છીએ. આપણા ત્યાં જે હાલનું જે જનજીવન છે એને બિલકુલ રિફ્લેક્ટ કરી શકીએ છીએ. લોકોના હેલ્થ પ્રશ્નો, પોસ્ટ કોવિડ હેલ્થ કન્ડિશન્સ આવું એક પૂછી શકાય છે. તો અહીંયા હેલ્થના જ ઇસ્યુની વાત કરેલી છે. તો અગેઇન જે કંઈ સમાજના જે બધા અંગો જે છે, મિડલ ક્લાસ, નીચેનો ક્લાસ, ઉપરનો ક્લાસ, એ દરેકને આપણે ધ્યાન રાખી અને હેલ્થના શું ઇસ્યુ છે એ કહેવું જોઈએ. આપણે ત્યાં હેલ્થ ઇન્સ્યોરન્સનો જે કન્સેપ્ટ છે એ એટલો લોકપ્રિય નથી, તો એ કરવાની આવશ્યકતા છે. તો એ જે લોઅર મિડલ ક્લાસીસમાં છે એ કેવી રીતે થઈ શકે આપણે કહેવું જોઈએ. સરકારી અધિકારી તરીકે તમે સરકારના એંગલથી શું વિચારો છો એ તમારામાં કહેવું જોઈએ. એટલે આપણું જે ઓવરઓલ રીડિંગ જે છે એનું જે રિફ્લેક્શન જે છે એ હું એમ માનું છું કે એ આપણો એસે છે. આપણો એસે એક ડોક્યુમેન્ટ છે. એ વાંચ્યા પછી એ પહેલો એસે વાંચી પછી જયારે આંખો બંધ કરીને જયારે વિચારે છે તમારા ઉપર ત્યારે આને કે ના, એને એસેનું નેરેશન તો સરસ છે, એનું થિંકિંગ પણ સરસ છે. પોલિસીઓ, સરકારની જે પોલિસીઓ છે એના આર્થિક વિષય છે અથવા તો આ એક હેલ્થનો વિષય છે એ જોડી શકે છે. છાપામાં આવેલી કોઈ ઘટના જે છે એને પણ એની સાથે એ સરકારની જે પોલિસી છે એની સાથે જોડી શકે છે. આ આપણે કરવાનું છે. સરકારી તંત્રની નિષ્ફળતાઓનું માની લો કે એસે અથવા તો આવી એક ક્યાંક લખવાની આવે ત્યારે આપણને બિલકુલ કેટલીક જગ્યાએ એડમિશન વગેરેના આમાં પ્રોબ્લેમ થયા કોવિડમાં, તો આપણે બિલકુલ લખી શકીએ કે એનો સ્પેલ જ એટલો મોટો હતો, વ્યાપ એટલો મોટો હતો અને વ્યવસ્થા તંત્ર એ વખતે ન કરી શક્યો એ શક્ય છે. પણ સાથે સાથે જે કર્યું છે એ કહી શકીએ છીએ આપણે. એટલે આ બધામાં આપણે સરકારના ની મુશ્કેલીઓ જે છે એની જાણકારી પણ આપણે મૂકવી જોઈએ એસેમાં કે નહીં આ ઇસ્યુ હતો, ક્યાંક લાગે કે સરકાર નિષ્ફળ ગઈ છે પણ સરકારની આટલી એમાં સફળતા પણ છે અને બાકીનામાં ઇસ્યુ આટલા મોટા હતા એ હેન્ડલ કરવા લોકોની અપેક્ષા પ્રમાણે અને લોકોને જોઈતા સમય મર્યાદામાં એ શક્ય ન બને એમ કહીને. કેટલીક વાર એવું થાય છે કે કેટલાક નિર્ણયો કરવાથી એના લાભ કરતા નુકસાની વધારે થાય છે. આ જે સરકારી એંગલથી કોઈ પણ સમસ્યાને વિચાર કરવાનો જે આપણો દ્રષ્ટિકોણ છે એ આપણા એસેમાં આપણે સરસ રીતે અને તમને કહું કે જયારે આવો કોઈ દ્રષ્ટિકોણ તમારો એસેમાં રિફ્લેક્ટ થાય છે તો જે પરીક્ષક છે ને લાઈન કરતો હોય છે, યસ હિયર ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. એટલે મિત્રો આ બહુ તૈયારી સારી આપણે કરીએ તો સારામાં સારું પરિણામ આપી શકે એવો એક આ વિષય છે. ખૂબ સારી તૈયારી કરો, ખૂબ સરસ રીડિંગ કરો. એસે વાંચવા બેઠો છું એવી રીતે નહીં, પણ હું એક જનરલ એક સરકારી અધિકારી તરીકેનું જે મારું જે જનરલ થિંકિંગ છે એને વધારે શાર્પ કરવા માટે, એને વધારે ઊંડું કરવા માટે હું વાંચી રહ્યો છું. એ રીતે કરો અને પછી વચ્ચે વચ્ચે એસે લખતા રહો. હું એવું માનું છું કે તમે જો હવે તો સમય ઓછો રહ્યો છે, તમારે બહુ નજીક પરીક્ષા આવી છે, તો પણ તમારે ઓછામાં ઓછા 10 એસે તો લખવા જ જોઈએ. અને તમે જો એસે લખતા હોય તો એનું ઇવેલ્યુશનનું પણ આપણે એક કમસે કમ તમારા એક બે એસે જે છે એનું પણ આપણે કંઈક કરી શકીશું કે તમને એને ચેક કરીએ અને એમાં તમને કંઈક સજેશન વગેરે પણ આપીએ. પણ અમે ઈચ્છીએ છીએ કે આ વખતે જે લોકો મેઇન્સ
આપણા લખવાના છે. મને કહ્યું કે 35 વધારે તમારામાંથી મેઇન્સ લખવાના છે. અને આ જે 35 લોકો વધતા આવે વળી પાછી જીપીએસસીની તો હવે જે પરીક્ષા લેવાની જે સ્પીડ છે ખૂબ આવી છે. કોરોનાના કારણે થોડીક સ્લો પડી, પણ ફરી પાછી એમાં ગતિ આવી રહી છે. એટલે જે લોકો પ્રિલિમ અત્યારની તૈયારી કરી રહ્યા છે એ લોકો પણ હવે આવનારા 2-3 મહિનામાં જ મેઇન્સ પાછા લખવાના છે. એટલે આ એસેની જે તૈયારી છે એ તમારે પ્રિલિમની તૈયારી સાથે જ તમારે એને કરવી જોઈએ, અને તમને ચોક્કસ એમાં કામમાં આવશે. હવે તમને કોઈ એસેમાં પ્રશ્નો હોય તો મને પૂછી શકો છો. એસેમાં કંઈ ઓકે. હા, કેટલાક મિત્રો એવું કહે છે કે સર એસે જાતે લખીએ ત્યારે તો બધું સરસ રહે છે, પણ ત્યાં ગયા પછી કેટલીક વસ્તુ ભૂલાઈ જાય છે. કંઈ વાંધો નહીં. આ જે ભૂલી ગયા જેવું તમને લાગવું એ તમારા એકનો પ્રશ્ન નથી. જીપીએસસીમાં જે બેસશે એ બધાનો આ પ્રશ્ન છે. અમે બેઠા હતા, અમે પણ અમને પણ એ પ્રશ્ન હતો. એટલે પણ એકવાર પેન ચાલુ થાય છે ત્યારે જે તમારી જે થોટ પ્રોસેસ છે એ શાર્પ બનતી હોય છે, અને પછી એની મેળે એ આવતું જશે. અને એકવાર જે લખ્યું જે છે એને પછી બદલવાની કોશિશ ના કરશો. એટલે કે તમારો એસે જે છે એમાં છેકાછેક અને વાક્યો આખા નાખા કાઢી નાખવાનો એવો પ્રયાસ નહીં દેખાવો જોઈએ. એસેનો રિવ્યુ અગત્યનો છે, પણ તમારી આમાં જે એસેને આ પ્રમાણે કરવાથી તમારા એસેની ક્વોલિટી તો બગડે જ છે, પણ તમારી જે આખો જે તમારો જે ટેમ્પરામેન્ટ છે કોઈ પણ વિષયને સમજવાનો અને એને ફરી રિવ્યુ કરવાનો, એ એની નેગેટિવ રિમાર્ક પરીક્ષક લઈને જતો હોય છે. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચેકાચેક ન થાય, એ ન થાય. પણ મેં કહ્યું એમ કે અલંકારિક ભાષા, આપણે અલંકારો શીખેલા છીએ, એનો જે ઉપયોગ જે છે એ એસેમાં કરીએ છીએ ત્યારે વાંચનારને બહુ મજા આવે છે, બહુ ખુશ થઈ જતો હોય છે કે ના છોકરો સરસ વાક્ય. અને એનાથી આપણા શબ્દો ઘટતા હોય છે, અને આખી જે આપણી જે ઇમેજ છે એ પણ થતી હોય છે. કેટલીક વાર આપણે લખતા હોઈએ છીએ તો એમાં આખા નાખા જે પેરેગ્રાફ જે છે, આખા નાખા જે પેરેગ્રાફ જે છે એ ક્યારેક ઘણી વાર એવું બને છે કે આપણે વાંચેલા હોય એ આખા रिप्रोड्यूस ન થાય, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. सर मुझे इनको कुछ प्रश्न के लिए इनवाइट करना है. हाँ सर. अच्छा, क्वेश्चन आ गए हैं. तो अभी ज्यादा क्वेश्चन आप लोग नहीं पूछिएगा, मैं एक एक क्वेश्चन पढ़ता हूँ, सर जो है जवाब देंगे. ठीक है सर, थोड़ा सा इसमें फ्रेंडली नहीं है अभी. तो पहला क्वेश्चन है सर, एक मिनट, हाँ, निशित बारोट का. उसका कहना है कि सर 0 થી સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા શું કરવું જોઈએ ન્યૂ સ્ટુડન્ટ માટે? એટલે એસેમાં એવી કોઈ 0 થી તૈયારી ન થાય. મેં હમણાં મારા લેક્ચરમાં કહ્યું એમ કે તમે જ્યારે જનરલ સ્ટડી, કરંટ અફેર્સ, અત્યારની ઘટનાઓ, એનું જ્યારે ડિસ્ક્રિપ્ટિવ પ્રેપરેશન્સ કરો છો એની સાથે સાથે તમારો એસે તમારા મગજમાં આપમેળે અંકિત થઈ જતો હોય છે. એટલે જ્યારે આવી જે ઘટનાઓ છે એનું જ્યારે તમે જનરલ સ્ટડીમાં તૈયારી કરતા હોય ત્યારે તમે એસેના એંગલને પણ ધ્યાનમાં રાખો અને એ કરો. કોઈ એવી કોઈ મોટી ઘટના મેં જે હમણાં તમને કીધી, તો એવી કોઈ ઘટના તમે જ્યારે જનરલ સ્ટડીમાં નું લેક્ચર એટેન્ડ કર્યું હોય, અથવા તો તમે તૈયારી કરી હોય, અથવા તો એનું કંઈ વાંચ્યું હોય, તો તરત એને એસેના એંગલથી લખી નાખો, અને પછી એ વાંચો તમને તરત ખ્યાલ આવશે કે આમાં મારું આ વસ્તુ રહી ગઈ એમ. मनीष सोनी पूछ रहे हैं सर, सर कि सोर्स ने नोट्स कई रीते बनावी, यस, और जे 10-15 જેવી આઈડિયલ થીમ કઈ હોઈ શકે અને તેમાં કયા ડાયમેન્શન કવર કરે? હાજી, મેં કહ્યું એમ કે એસેનો જે પ્રેપરેશન જે છે એ બાકીના બધા વિષયો કરતાં અલગ પડી જાય છે. કારણ કે આમાં આપણે ક્વોન્ટમ લખવાનું છે, 3 એસે લખવાના છે શબ્દ મર્યાદામાં. એટલે આમાં આપણે જે જનરલ જે ઓવરઓલ જે છે એની આમાં તૈયારી આવે. માની લો કે તમે એમ કહો કે ભાઈ આમાં એસેમાં કેવી રીતે પોઈન્ટ્સ કરીએ,
કોઈ તમે કોઈ કોઈ ઇસ્યુ ઉપર આવી રીતે કરી શકો, પણ એસે લખવામાં તો તમારે કરંટના તમે 10 ઘટનાઓ લખી નાખો, અને એ 10 ઘટના જે છે, માની લો કે એમાં એક કરંટનું છે, આ કોરોનાની વાત કરીએ તો કોરોનાના તમે મુદ્દા લખતા જાઓ અને દરેક મુદ્દાની કન્ટેન્ટ તૈયાર કરો. રિફ્લેક્શનમાં છેલ્લે તમે તમારો પોતાના ઓપિનિયન આપો, સારી વસ્તુની નોટ કરો. એટલે આમાં જે મુદ્દાઓ જે છે એ આપણે જેમ કહ્યું એમ સ્ટ્રક્ચર્ડ એસે નથી લખતા આપણે. એક સરકારી અધિકારી એક વિષય ઉપર પ્રેઝન્ટેશન કરી રહેલો છે, એટલે એમાં એ વિષયને બિલકુલ અનુરૂપ હોય, વિષયની આજુબાજુમાં જ હોય અને લખે છે ત્યારે એ પોતે પોતાનું લખી રહ્યો છે એવું રિફ્લેક્શન થવું જોઈએ. એટલે આવા બિલકુલ તમે આવા જે સ્ટ્રક્ચર્ડ મુદ્દાઓ છે એની બહુ જાજી તમે ચિંતા ના કરો. अतुल सोलंकी पूछ रहे हैं सर कि ऐसे में कोट्स નું महत्व છે, क्वेश्चन मार्क है, ऐसे में जो कोटेशन डालते हैं उसका महत्व है? બિલકુલ છે, બહુ જ મહત્વ છે. કારણ કે તમારી જે વાત જે છે, તમે જે મુદ્દો છે એમાં જ્યારે તમે કોટ કરો છો ત્યારે એ કોટ કરો એટલે તમારે બીજા 4-5 વાક્યોના તમે લખો અને તમારી વાત ક્લિયર થાય એ એક સિંગલ કોટેશનમાં રિફ્લેક્ટ થતી હોય છે. અને કોટેશન લખો છો ત્યારે તમે કોટેશનમાં તમારું રીડિંગ રિફ્લેક્ટ થાય છે. એ જે વ્યક્તિનું કોટેશન હોય છે, જે મહાપુરુષનું કોટેશન હોય છે, એ જ્યારે તમે કોટ કરતા હોય છે ત્યારે તમે તમારી વાતને મજબૂત કરવા માટે તમે એક જબરદસ્ત આધાર આપી દીધો હોય છે. અને આ તમારું સ્ટડી અને તમારું લેવલ જે છે એનું પણ આમાં રિફ્લેક્શન થાય છે. એટલે કોટેશન બિલકુલ લખવા જોઈએ, પણ કોટેશન સ્વાભાવિક રીતે અને બિલકુલ એની યોગ્ય જગ્યાએ આવવા જોઈએ. કોટેશન મારે લખવા જ છે એમ કહીને હું ગમે ત્યાં લખવાનો કોશિશ કરું તો એ રિએક્ટ થાય. એટલે કોટેશન બિલકુલ તૈયાર કરો, ક્યાં લખવા જોઈએ એ પણ બિલકુલ વૈચારિક રીતે નક્કી કરીને લખો. सर सागर वानिया पूछते हैं, सागर स्टूडेंट है कि सर आपने पैराग्राफ वाइज લખવો જરૂરી છે કે વચ્ચે પોઈન્ટ હાઇલાઇટ કરી શકીએ? હા, હવે જો એસેમાં શબ્દોની મર્યાદા છે, પણ જ્યારે એસે લખતા હોઈએ તો ગુજરાતી ભાષામાં કોઈ પણ રાઇટિંગ હોય એ પેરેગ્રાફ સાથે હોય છે. એટલે આપણે પેરેગ્રાફ કરવા જોઈએ. પેરેગ્રાફથી આપણો જે વિષયનો મુદ્દો બદલાય છે પેરેગ્રાફ બદલવાથી. તો આ પણ પરીક્ષકના ધ્યાનમાં આવે છે કે આ અલગ મુદ્દો છે, તેણે અલગ પેરેગ્રાફ કર્યો છે. બીજું, પેરેગ્રાફ કરવાથી આપણું જે ઓવરઓલ જે વ્યૂ જે છે એ એસેનો સારો બનતો હોય છે અને એનું જે સ્ટ્રક્ચર છે એ પણ એમાં એક સારું નિર્માણ થતું હોય છે. એટલે આપણે બિલકુલ પેરેગ્રાફ કરવા જોઈએ. ક્યાંક આપણને લાગે કે ભાઈ આ મુદ્દો મારે હાઇલાઇટ કરવો છે તો એને અંડરલાઈન કરવો જોઈએ, પણ એ અંડરલાઈન લાલ કે લીલી પેનથી નહીં કરવો જોઈએ. એટલે આપણે જે અક્ષરોથી લખીએ છીએ એનાથી જ આપણે અંડરલાઈન કરવું જોઈએ, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કરવો જોઈએ. પણ એ વાક્યને ડબલ વાર લખી, એ શબ્દને ડબલ વાર ઘૂંટી અને એ પ્રકારનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. એક કેસવી का है कि विचार विस्ताરમાં બાકી મૂકવી જોઈએ કે નહીં? બાકી વિચાર વિસ્તારમાં, હા, વિચાર વિસ્તારમાં જે આપણી કેટલી કાવ્યની પંક્તિઓ હોય છે એ મૂકવી જોઈએ, બિલકુલ મૂકવી જોઈએ. પણ જે વિચાર જે છે એનો જે વિસ્તાર આપણે કર્યો છે એમાં પંક્તિ યોગ્ય જગ્યાએ આવે એ બહુ મહત્વની છે. જયેન્દ્ર कहते हैं सर कि છંદનો ઉપયોગ કરી શકાય કે નહીં? બિલકુલ, મેં કહ્યું એમ, તમે જ્યારે આ ગુજરાતીનો એસે લખાય છે ત્યારે તમારું આખું ઓવરઓલ ગુજરાતી ચેક થાય છે. તો છંદ બિલકુલ આમાં લખવા જોઈએ. મેં અગાઉ કહ્યું એમ કે આ રૂઢિપ્રયોગો છે, છંદ છે, એ તમારી ભાષાને સમૃદ્ધ કરે છે. એટલે બિલકુલ લખવા જોઈએ આમાં. सर हिरल का कहना है कि ऐसे में हिंदी की इंग्लिश का कोटेशन यूज कर सकते हैं? બિલકુલ કરી શકાય, પણ એ જે કોટેશન જે મહાનુભાવનું છે એ હિન્દી બેકગ્રાઉન્ડના અથવા અંગ્રેજી બેકગ્રાઉન્ડના હોય એ જરૂરી છે. બિલકુલ કરી શકાય એમ કરીને. પણ હિન્દીનું હોય તો મારું એવું કહેવું છે કે હિન્દીનું જે હોય એને ગુજરાતીમાં લખીએ તો ઠીક રહે, પણ હિન્દીમાં લખો તો પણ બિલકુલ એની સારી નોંધ લેવાય, એના તમને માર્ક્સમાં તમારી ઉપર જવાની તમારી બિલકુલ એમાં તમને શક્યતા ઊભી કરે છે. सर धवल सिंह बघेला का कहना है कि विषय वस्तुની પસંદગી પર માર્ક્સ ડિપેન્ડ કરે છે? હા, વિષય વસ્તુ તો તમારી બહુ મોટી, એના ઉપર મારે આ વિષય કર્યો છે એટલે એમાં આટલા માર્ક વધારે આવે એવી રીતે નહીં મળે. પણ વિષય વસ્તુ પ્રોપર હોય તો એનાથી સૌ પહેલું એમ છે કે ભાઈ બાકીના બે સામાજિક વિષય છે, એક બિલકુલ ચીડા ચાલુ સબ્જેક્ટ છે અને આ જે ઇસ્યુ જે છે એ રાજ્યની કોઈ મોટી
હમણાંની કોઈ સમસ્યા ઉપરનો આ છોકરાએ આ ઉમેદવારે આ વિષય લીધો છે, તો એ વસ્તુ તમારા માટેની, એ જ્યારે વાંચવાની શરૂઆત કરે છે એ પહેલાં એના મગજમાં તમારા માટેની એક ઇમેજ, એક આભા ઊભી થાય છે. એના કારણે એ વિષય વસ્તુમાં ઊંડાણમાં વાંચવાનું એને મન થાય છે. એટલે એના સીધે સીધા માર્ક્સ ન વધે, પણ તમારો વિષય ડિટેલમાં વાંચવા ભણી લઈ જવામાં તમારા વિષયની પસંદગી ચોક્કસ કામમાં આવે છે. અને જ્યારે છેલ્લે તમે ઇવેલ્યુએશન સુધી જાઓ ત્યારે તમારા વિષયને તમે બરાબર ન્યાય આપ્યો છે એ જ્યારે રિફ્લેક્ટ થાય તો ચોક્કસ તમને જે ઓવરઓલ 50 માર્ક છે એમાં મેં કહ્યું એમ કે આમાં એ તો હોતું નથી કે ભાઈ 31 માર્ક આમાં આવે ને 29 આમાં આવે. આમાં તો બિલકુલ 32 પણ થઈ શકે છે અને 36 પણ થઈ શકે છે, કારણ કે આમાં જે ઓવરઓલ તમે જે ઇમેજ ઉભો કર્યો છો એમાં વિષય વસ્તુ પણ એટલું જ મહત્વનું છે. पार्थ परमार पूछ रहे हैं सर कि नमस्ते सर, आश्रे 800 શબ્દોમાં નિબંધ લખવાનું છે, એમાં કેટલા શબ્દો સુધી ઉપર નીચે થાય તો ચાલે અને નિબંધમાં કેટલી મર્યાદા સુધી રિપોર્ટ અને ડેટાનો ટાંકી શકાય? હા, હવે એક તો 800 શબ્દોની જે મર્યાદા જે છે એને આપણે એડહેર કરવી જોઈએ, અને કમસે કમ ઉપર તો નહીં જ જવું જોઈએ. નીચેમાં માની લો કે 10% એટલે 80 શબ્દો થાય, પણ 41 શબ્દો હોય ત્યાં સુધી વાંધો નહીં. પણ મારું એવું કેવું છે કે ઉપર જે જાઓ છો 800 શબ્દોથી ઉપર, તો એનાથી એ 800 શબ્દો પછીનું જે લખાણ હોય છે એ તમારી ઇમેજ ઓછી કરે છે. હવે આ ઉપર જવાની જે નીચે જવાની સમસ્યા એ ક્યારે ઊભી થાય છે કે તમે જ્યારે ઘેર પ્રેક્ટિસ નથી કરી હોતી ત્યારે થાય છે. અચ્છા, આમાં જે પેપર જે આન્સર શીટ છે એ પણ જીપીએસસી એવી રીતે જ ડિવાઇસ કરે છે કે તમે ઉપર લખો ઓછું લખો તો એ તરત સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. એટલે આપણે આપણી જે કન્ટેન્ટ જે છે એને પૂરેપૂરી મૂકવી જોઈએ. ઉપર તો નહીં જ જવું જોઈએ, થોડીક ઓછી રહી જાય, ક્યારેક સમયના અભાવે ઓછી રહી જાય તો એકવાર લખી ગયા પછી એની બહુ ચિંતા કરવી નહીં. હિનલ ઠક્કર પૂછ रहे हैं सर कि सर आलोचना करवानी साची રીત છે? હા, આલોચના બિલકુલ કરવી જોઈએ. આલોચના વગર તમે ફક્ત જો વન સાઇડેડ લખેલું હોય તો એની એક નેગેટિવ ઇફેક્ટ પડતી હોય છે. પણ આલોચના કેટલી, આલોચના ક્યાં અને આલોચના કેવી, આ 3 વસ્તુ આવે છે. તો સૌ પહેલા મેં કહ્યું એમ આ એસે એક સરકારનો અધિકારી લખી રહ્યો છે, એટલે એની જે આલોચનાનું જે તત્વ જે છે એ એટલું બધું ભારયુક્ત, એ એટલું બધું વધી ન જવું જોઈએ કે ઓવરઓલ આપણો જે એસે જે છે એ એકદમ આપણો આલોચનાત્મક વિવરણ ના બની જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને આલોચના જ્યારે આપણે કરીએ તો એની સાથે સાથે એક સરકારી અધિકારી એના પોતાના વ્યૂ પણ લખે કે ભાઈ આ આલોચના આ વસ્તુ છે, પણ આ એનો ઉપાય પણ આ છે. ક્યાંક સરકારની કોઈ એવી નીતિ હોય એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ટૂંકમાં આલોચનાને આપણે થોડી માઇલ્ડ કરવા માટેનો જે લખવાની જે કલા છે એ પણ આપણે ડેવલપ કરવી જોઈએ. હિનલ પટેલ પૂછ रहे हैं सर कि કહેવતનો ઉપયોગ કરી શકાય લોક બોલી? બિલકુલ કરી શકાય. ઘણી વાર એવું થાય છે કે તમે જો વિષય કોઈ લોકસ્પર્શી કોઈ વિષય લીધો છે, સમાજના જીવન ઉપર લખેલો કોઈ વિષય લીધેલો છે, તો એમાં બિલકુલ નહીં શકાય. પણ કોઈ સાયન્સનો સબ્જેક્ટ લીધો હોય, કોઈ ટેકનોલોજીનો લીધો હોય, તો એમાં પછી આપણે જે લોક જે છે એને સેટ નહીં થાય, એને બરાબર ફિટ નહીં થાય, તો એમાં આપણે ટાળવું જોઈએ. સરસ્વતી बारैया लिख रही है कि एक आइडियल ऐसे માટે શું રિક્વાયર છે? શોર્ટ में सभी पॉइंट बता दीजिएगा सर. હા, હવે મેં જે આખી જે 1.5 કલાક વાત કરી એમાં મેં કહ્યું છે કે આ એસે છે એનું જે ઇવેલ્યુએશન છે એ સાપેક્ષ છે, યાદ રાખજો. આ લેખન છે અને લેખન જે વંચાય એ વાંચનારો કોણ છે એ પણ બહુ મહત્વનું છે. એટલે એસેમાં તમે એ પ્રમાણે મુદ્દાઓ નહીં તારવી શકો, પણ જે વિષય છે એ વિષયને કેટલો ન્યાય આપો છો, એ વિષયને તમે એક સરકારી ભાવિ અધિકારી તરીકે કેટલો ન્યાય આપો છો, અને એ પ્રમાણે તમારી કન્ટેન્ટ છે એ જરૂરી છે. તપાસનાર વ્યક્તિઓમાં પણ અલગ અલગ હોય છે. એટલે એ જે તપાસનાર વ્યક્તિ કોણ છે એ તો આપણને ખબર નથી, પણ તપાસનાર વ્યક્તિ જીપીએસસીની મેઇન પરીક્ષાના નિબંધોમાં ખૂબ ચયન થયેલા હોય છે, પ્રમાણમાં ઓછા હોય છે. એટલે એક જણ એક કરતાં વધારે ઘણા બધા એસે એ ચેક કરતા હોય છે. એના કારણે આપણો એસે
સાપેક્ષ કન્ટેક્સમાં ચેક થાય છે. આગળનો એસે કેવો હતો, સારો એસે અગાઉ જે ગયો એ કેવો હતો, એના પ્રમાણમાં કેવો છે, કન્ટેન્ટ્સમાં આમાં અમુક વસ્તુ વાંધાજનક હતી. આ પ્રમાણે તમારો એસે વારંવાર હું કહું છું કે સાપેક્ષ એટલે રિલેટિવ કન્ટેક્સમાં તપાસવામાં આવે છે. કોઈ જીવંત માણસ તપાસવામાં આવે છે, પણ એ અનુભવી જે છે એને શું જોઈએ છે એની આપણને ખબર છે. એટલે આપણે એસેને કેન્દ્રમાં રાખીને જેટલું સારું લખી શકીએ, જેટલું એનું ઇવેલ્યુએશન કરી શકીએ એ કામનું છે. जिगर जैन का पूछना है सर कि निबंध में विविध माहिती के संख्यात्मक डेटा નો ઉપયોગ કરી શકાય. યસ, હવે આ જે સંખ્યાત્મક માહિતી જે છે એ એની બહુ સારી ઇમેજ પડતી હોય છે. અને એમાં કેટલાક વિષયો એવા છે કે અર્થશાસ્ત્રને લગતો તમે કોઈ નિબંધ લીધો હોય તો એમાં તમે જો આંકડાઓ રિફ્લેક્ટ કરી શકો તો બહુ સારી વાત છે. પણ આ આંકડાઓ તમે માની લો કે એસે અર્થશાસ્ત્ર ઉપર લખેલું છે તો એમાં 2 કે 3 થી વધારે ટેબલો નહીં નાખવા જોઈએ. ટેબલોથી ભરપૂર થઈ જાય એ ન હોવો જોઈએ. અને એક ટેબલ નાખ્યા પછી એ જે ફિગરો છે એ સેલ્ફ સ્પીકિંગ હોવા જોઈએ. એટલે એનું નેરેશન તમારું બહુ લાંબુ લખવું પડે એ પ્રકારના ફિગરો ન હોવા જોઈએ. અને ફિગરો લેટેસ્ટ હોય, ઓથેન્ટિકેટ હોય અને તમે એનો આધાર પણ જણાવી શકો એમ હોય એવા ફિગરો બહુ તમને સારા કામમાં આવે અને તમારું ઇવેલ્યુએશન છે બિલકુલ ઉપર લઈ જઈ શકે. दिव्या सोलंकी कहती है कि स्टैटिक सब्जेक्ट केवी रीते यूज करवा एसे સ્ટેટિસ્ટિક્સ, स्टैटिक सब्जेक्ट. હા, સ્ટેટિક સબ્જેક્ટ એટલે આ એક જે જૂના જે એક દરેક પ્રકારના વર્ષોથી ચાલતા હોય છે એવા સબ્જેક્ટ હોય છે. એમ કહી મારા પ્રિય નેતા એ રીતે પૂછવામાં આવે એમ કરીને તો આ નિબંધ સ્ટેટિક છે. તો એમાં પણ તમે ઉમેરી શકો છો હાલની પરિસ્થિતિને અનુરૂપ નેતાનો શું રોલ હોઈ શકે છે, એ લોકચાહના કેવી રીતે મેળવી શકે છે, લોકોના પ્રશ્નોની સમજ બાબતમાં કેવો હોવો જોઈએ. એટલે સબ્જેક્ટ ભલે સ્ટેટિક હોય પણ એના આજના કન્ટેક્સમાં એને આપણે ઢાળી દેવો પડે. अतुल सोलंकी का कहना है कि ऐसे में ग्राफिकल रिप्रेजेंटेशन किया जा सकता है. હા, ઇટ ડિપેન્ડ્સ. હવે એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે 50 મિનિટમાં તમારે એસે કરવો છે અને જ્યારે આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરતા હોઈએ તો એ કેટલી મિનિટ લાગશે. 3-4 મિનિટમાં રિપ્રેઝન્ટેશન કરતા હોય તો કોઈ વાંધો નથી. પણ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જ્યારે આપણે કરતા હોઈએ તો એમાં 8-10 મિનિટ જતી રહેશે તો એ 8-10 મિનિટ તમારી જે કન્ટેન્ટ જે તમારી લખવાની છે એટલી ઓછી થઈ જશે. એટલે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરતા હોઈએ તો અમુક જે ઇકોનોમિક્સના સબ્જેક્ટ હોય એમાં સારા છે અને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન એક કરતા વધારે તો નહીં જ કરવા જોઈએ. रोशनी चौहान का कहना है कि निबंध में जाते बनावेली निबंध ने रिलेटेड पंक्ति मूकी शकाय. બિલકુલ મૂકી શકાય પણ એ વિષયના કન્ટેક્સ્ટને અનુરૂપ કરનારી છે અને એનો જે ભાવાત્મક ભાવ જે છે એ રિફ્લેક્ટ થવો જોઈએ અને એનું જે કાવ્ય સૌંદર્ય અથવા કાવ્યની જ રીતે જે આપણે જે અપેક્ષા રાખતા હોઈએ છીએ એને એ સેટિસ્ફાઈ કરતી હોવી જોઈએ. और किन्हीं का हो तो क्वेश्चन पूछ सकते हैं. ऋषभ पटेल, जीपीएससी ની તૈયારી કરવામાં એક દિશા આપવા માટે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ લેક્ચર માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. और कोई प्रश्न हो तो पूछ सकते हैं. हाँ हाँ हम आप बैठिए सर, हम इधर आ जाए. हाँ हाँ सर प्लीज. तो मतलब हम भी बोर्ड पे हाँ 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 थोड़ा और तो हाँ बस मुझे भी. और कुछ भी पूछना हो आप तो पर नीचे पूछ रहे. सकते हैं. मिहिरदेव सिंह राणा, थैंक यू सर. करण चावड़ा, थैंक यू सर. स्तुति बोरा, थैंक यू सर. एक्चुअली सर आपको मैं भी सुन रहा था बाहर दूसरे मोबाइल से. आप सोच सकते हैं कि हम 1 घंटा अगर कोई लेक्चर सुने हो तो वो लेक्चर कितना इंपॉर्टेंट होगा. तो क्या कहते हैं, बताने के लिए सब कुछ बता दिए सर, आपको कुछ भी बचा नहीं. लास्ट में क्वेश्चन आंसर भी आपका लिए. लेकिन अगर अभी भी कुछ लगता है 1-2 लड़के को कुछ पूछना है तो आप पूछ सकते हैं, क्योंकि हम आपको सुबह के क्लास में भी बताए थे कि सर यहाँ साहेब के हैसियत से नहीं आए हैं, मेरे बड़े भाई के हैसियत से आए. थैंक यू. तो ये क्लास जो है ये क्लास के लिए नहीं आए हैं, अपने छोटे भाई के विद्यार्थी को क्या इच्छा है वो बताने के लिए आए हैं. तो आपको जो भी पूछना हो आप और पूछ सकते हैं.
ओके, थैंक यू वेरी मच फ्रेंड्स, एंड आई विश यू ऑल द बेस्ट. अच्छा मार्क्स लाओ, और अगेन वी असेंबल इन दी पर्सनल इंटरव्यू प्रिपरेशंस. गॉड ब्लेस यू. और मैं खास तो मेरे भैया तोमर जी का बहुत शुक्रमंद हूँ, आभारी हूँ कि जो मेरे जो विचार है उसे आज प्रकट करने का मुझे एक अच्छा यहाँ मौका मिला. सर थैंक यू वेरी मच. और हम सर का आभारी तो नहीं कह सकते हैं, क्योंकि सर हमारे बड़े भाई हैं, तो हम तो ये अधिकार के साथ जब इच्छा होता है सर को कहते हैं कि आप आइए सर, और सर हमेशा आते हैं. हम ये उम्मीद करेंगे कि आप में से ज्यादा लोग इंटरव्यू तक पहुंचिए, ताकि सर का असली लाभ आप वहां पर ले पाइए. इंटरव्यू के दौरान आपको और भी ज्यादा गाइडेंस मिलेगा, और एक आध सेशन और होगा तो मेंस देने वाले लड़कों के लिए सर का रखवा देंगे. ठीक है, वो जिस दिन मैं रहूंगा उसी दिन रहेगा, ताकि ये क्वेश्चन आंसर जो आप ये, हाँ एक क्वेश्चन लास्ट आया सर सजेश का कि सर તમારા જીપીએસસી માં નિમણૂક કઈ રીતે થાય તે વિષયમાં જણાવો. રાજપાલ वाले क्वेश्चन का आज ही पढ़ाया. મિત્રો આ બહુ સારો પ્રશ્ન છે. એક તો પબ્લિક સર્વિસ કમિશન રાજ્યનું એ બંધારણીય પ્રોવિઝન હેઠળ થાય છે, આર્ટિકલ 332 પ્રમાણે. એટલે બીજી બધી જે સરકારમાં નિમણૂકો થતી હોય છે એ અને જીપીએસસી નિમણૂક અલગ પડી જાય છે. જીપીએસસીમાં નિમણૂક ગુજરાત રાજ્યના ગવર્નર કરતા હોય છે. જીપીએસસીના કોની નિમણૂક કરવી એના માટેની ભલામણ મુખ્યમંત્રી કરતા હોય છે. 6 વર્ષની ટર્મ હોય છે. મુખ્યમંત્રી શ્રી પણ આવા જ્યારે નામો આવતા હોય છે ત્યારે એની ખૂબ ચયન કરતા હોય છે. એકેડેમિક ક્ષેત્રમાંથી હોય છે એમની નિમણૂક થતી હોય છે. અને કુલ જીપીએસસીના જે સભ્યો હોય એમાં અડધા સભ્યો સરકારી અધિકારી તરીકેનો અનુભવ ધરાવતા હોય એવાની નિમણૂક થાય છે. આ જે નિમણૂક જે છે મેં કહ્યું એમ કે એકવાર કોઈ વ્યક્તિ જે છે અને એને જીપીએસસીમાં આયોગમાં સભ્ય તરીકે લેવાની વિચારણા ચાલે છે, તો મુખ્યમંત્રી આ બધી તપાસ કરી અને ગવર્નરશ્રીને એ મોકલે છે. ગવર્નરશ્રી એની એપ્રુવલ આપે છે. પછી મુખ્યમંત્રીશ્રી નિમણૂક પત્ર મોકલે છે અને 6 વર્ષ માટે એ વ્યક્તિની જીપીએસસીમાં સભ્ય તરીકે નિમણૂક થાય છે. અત્યારે જીપીએસસીમાં ચેરમેન વત્તા 7 સભ્યો છે. ચેરમેનની જે નિમણૂક જે છે એ અલગ ગુજરાતમાં થાય છે. એ સીધી ચેરમેન તરીકે જ નિમણૂક થાય છે. બાકીની જે કંઈ પ્રોસેસ છે આ જ હોય છે. નામો મુખ્યમંત્રી મંગાવતા હોય છે, પછી એમાંથી એક નામ મોકલવામાં આવે છે ગવર્નરશ્રીને અને ચેરમેન તરીકે. યુપીએસસીમાં ની પણ થોડીક વાત કરી દઉં તો ત્યાં ચેરમેન અને 10 મેમ્બરો હોય છે. અને ત્યાં ચેરમેનની નિમણૂક નથી થતી, 10 મેમ્બરોની નિમણૂક થાય છે. અને જે સિનિયર મોસ્ટ જે મેમ્બર હોય એ એનો ચેરમેન હોય છે. જીપીએસસીમાં 62 વર્ષની ઉંમર મર્યાદા છે, યુપીએસસીમાં 65 વર્ષની છે. એટલે જેવો 65 થાય મેમ્બરને એટલે ચેરમેન તરીકે બે હોય સિનિયર મોસ્ટ, અને એમના 65 થાય એટલે બહાર નીકળી જાય. નવા જે સિનિયર મોસ્ટ જે મેમ્બર હોય એ એમાં चेयरमैन થતા હોય છે. एक स्टूडेंट का क्वेश्चन है सर कि मुख्यमंत्री जो चयन करते हैं तो वो कोई कमेटी होती है जो सेलेक्ट करती है या रेंडम होता है? હા, હવે એક તો આ મુખ્યમંત્રીના પ્રાધિકારની વાત છે. એટલે પબ્લિક સર્વિસ કમિશનમાં મેમ્બર મૂકવાનો જે અધિકાર જે છે એ મુખ્યમંત્રીશ્રીને બંધારણની રીતે મળેલો છે. એટલે એ ચયન કરતા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી કોઈ કમિટી વગેરે નથી હોતી, પણ ખૂબ સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી એકેડેમિશિયન હોય, સરકારમાં અધિકારી તરીકે પણ જેનો ટ્રેક રેકોર્ડ બહુ સારો હોય, અને આવા નામો મુખ્યમંત્રીને મળતા હોય છે. મુખ્યમંત્રીનું ભ્રમણ દરમિયાન પણ મળી શકે છે, એમના સંગઠનના માધ્યમથી પણ મળી શકે છે, સરકારના અધિકારીઓ માધ્યમથી પણ મળી શકે છે. અને આ નામોમાંથી મુખ્યમંત્રી ગવર્નરશ્રીને ભલામણ करता હોય છે. और कुछ पूछना है? ये करीब 5-6 लोगों का ये प्रश्न था सर कि ये किस तरह से जीपीएससी में होता है. आज ही इन लोगों को सुबह ये बताए थे कि राज्यपाल का ये अधिकार है, तो ये क्यूरियोसिटी बस आपसे पूछे हैं सर.
એક લાસ્ટ ક્વેશ્ચન હિરલ પૂછ રહી है કે તમે જ્યારે આ પોસ્ટ પર હતા ત્યારે તેના વર્ક રિલેટેડ થોડી જણાવશો સર. એના વર્ક રિલેટેડ પબ્લિક સર્વિસ કમિશન એ બંધારણીય સંસ્થા છે અને સરકારના, એટલે કે અહીં ગુજરાતની વાત કરું તો ગુજરાતના તમામ વર્ગ 1 અને 2 આઈએએસ સિવાયની વાત કરું, આઈએએસ આઈપીએસ સિવાયની ગુજરાત સરકારની તમામ જે અધિકારી કેડર જે છે ક્લાસ 1 અને ક્લાસ 2 એની ફાઇનલ ઓથોરિટી જીપીએસસી હોય છે. એટલે કે એમની નિમણૂક પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જ થતી હોય છે. ડાયરેક્ટ જે રિક્રુટમેન્ટ જે સરકારના નિયમો પ્રમાણે હોય છે, ક્યાંક 25% હોય છે, ક્યાંક 10% હોય છે, ક્યાંક નથી પણ હોતું. તો જેટલા ડાયરેક્ટ રિક્રુટ જે અધિકારીઓ છે એ જીપીએસસી જાહેરાત આપી અને એનું પ્રોસેસ કરતી હોય છે. પ્રમોશનથી જે અધિકારીઓ થાય એ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી જે હોય છે એ એમને પ્રમોટ કરતી હોય છે અને આ ડીપીસી જે છે એના ચેરમેન પણ જીપીએસસીના ચેરમેન એક્સ ઓફિસિયો તરીકે એમાં હોય છે. એટલે સરકારી અધિકારીઓની રિક્રુટમેન્ટ, એમના પ્રમોશન એ બધું જ જીપીએસસી ફાઇનલ કરતી હોય છે અને તમામ સરકારી અધિકારીઓની ડિસિપ્લિનરી ઓથોરિટી, શિસ્ત વિષયક ઓથોરિટી પણ જીપીએસસી છે. જ્યારે કોઈ સરકારી અધિકારી કોઈ ભૂલ કરે, કોઈ ગુનો કરે તો એના ઉપર જે કંઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય છે અને એના માટે એ સરકારમાં થતું હોય છે, પણ એની જે ફાઇનલ છે એને જે પનિશમેન્ટ થાય અથવા તો ન થાય અથવા તો એને એ મુક્ત કરવામાં આવે એનો ફાઇનલ ડિસિઝન પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં થી થતો હોય છે. लास्ट है सर, एक लड़का पूछ रहा है कि जीपीएससी में जो आप नियुक्त होते हैं और गौण सेवा आयोग या पसंदगी मंडल में जो होते हैं, तो दोनों के सत्ता में क्या अंतर? બહુ જ સરસ સવાલ કર્યો. મેં અગાઉ કહ્યું એમ કે જીપીએસસીના મેમ્બર જે છે એ એક બંધારણીય હોદ્દો ધરાવે છે અને જે બાકીના જે બધા જે રિક્રુટમેન્ટ બોર્ડ છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, પંચાયત સેવા, એ બધા ગુજરાત સરકારનું જે આખું એડમિનિસ્ટ્રેશન છે, જેમ ગુજરાત સરકારનું ડિપાર્ટમેન્ટ હોય એમ આ જે આયોગો જે છે, આયોગો નહીં પણ આ બધા જે ભરતી સંસ્થાઓ છે એ સરકારનો એક વિભાગ છે, સરકારનો એક ભાગ છે. સરકારનો સંપૂર્ણ કંટ્રોલ આ બધા આ સંસ્થાઓ પર હોય છે. જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ છે એ બંધારણીય સંસ્થા છે એટલે એનો સંપૂર્ણ જે કંટ્રોલ જે છે એ ગુજરાત સરકારનો હોતો નથી. ગુજરાતના મુખ્યમંત્રી મેમ્બર ચેરમેનની નિમણૂકની ભલામણ કરી શકે છે, પણ એકવાર ભલામણ થયા પછી એ જે ભલામણ થનાર જે વ્યક્તિ જે છે એ બંધારણીય હોદ્દો ધરાવતો થઈ જાય છે. એટલા માટે એના ઉપર જીપીએસસી ઉપર અથવા જીપીએસસીના કોઈ પણ ચેરમેન કે સભ્ય ઉપર ગુજરાતના મુખ્યમંત્રી અથવા ગુજરાતના પ્રશાસનનો કોઈ કંટ્રોલ રહેતો નથી. બીજી વસ્તુ કહું તો માની લો કે ગુજરાતના જીપીએસસીના ચેરમેન અથવા કોઈ મેમ્બરને બદલવાની જરૂર લાગે તો એને બદલવાની ઓથોરિટી પણ ભારતના રાષ્ટ્રપતિ જોડે છે. એટલે અહીંથી કોઈ મેમ્બરને બદલવાના હોય તો ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગવર્નર, રાષ્ટ્રપતિ ને એ મોકલશે અને રાષ્ટ્રપતિ જે એની નિમણૂકને રદ કરી શકશે. જ્યારે બાકીના જે આયોગો મેં કહ્યા એ બિલકુલ સરકારી જે વિભાગો કામ કરતા હોય છે એ રીતે એમાં હોય છે. એમાં ગમે ત્યારે વ્યક્તિને બદલી પણ કાઢવો હોય, ટર્મ પૂરી ન થઈ હોય તો પણ બદલી કરી શકતા હોય છે. એ બિલકુલ સરકારના મુખ્યમંત્રીના પ્રાધિકારની વાત હોય છે. अब एक लास्ट क्वेश्चन खाली ले रहे हैं क्योंकि सर से तो हम गलत नहीं बताएंगे. ये प्रश्न आप नहीं पूछे थे, आपके बिहाफ में हम सर से पूछे. ये सर केवल नाम ले लिए, सर कोई लड़का पूछ रहा था. आप तक ये इंफॉर्मेशन पहुंचे कि गौण सेवा पसंदगी मंडल और जीपीएससी के सत्ता में क्या फर्क है. सर एक विद्यार्थी केवल ये लिख रहा है कि तमने भविष्य में मलबू छे सर रूबरू. तो मनीष सोनी है और ये मेंस लिख रहा है. तो इंटरव्यू दे दीजिए, सर से रूबरू मुलाकात हो जाएगी आपकी. नहीं, हम ऐसा करते हैं. अभी जिस तरह आपके प्रश्नों से मैं बहुत प्रभावित हुआ हूँ, मुझे बहुत अच्छा लगा कि इतने सारे प्रश्न, यानी कितनी आपकी थॉट प्रोसेस चल रही है वो मैं देख सकता हूँ. तो हमारा पहला पेपर 16 को है ना? 20 को सर. मेंस का फर्स्ट पेपर 20 तारीख है. હા. તો આપણે છેલ્લા 4 દિવસ જવા દઈ અને વિશ્વાસમાં એક દિવસ ફક્ત હું આવીને બેસીશ 2 કલાક. आप लोगों को बताया जाएगा कि मैं ये दिन को ये टाइम पर आने वाला हूँ. यू आर एवरीबडी इज वेलकम. नॉट ओनली दैट,
लेकिन अगर आपको लगता है कि मेरा ये कैसे साहब चेक भी कर दे, तो भी आप साहब को विश्वास एकेडमी में साहब को आपका पेपर भेज देना, साहब मुझे भिजवाएंगे, मैं चेक भी करूंगा। और इसके अलावा एक बार हम 2 घंटा अवश्य वहाँ बैठेंगे। आप अपने हिसाब से आ सकते हैं, और मैं इनका किसी भी बाकी के सभी जो सब्जेक्ट है उसके लिए भी आप मुझे प्रश्न कर सकते हैं। ओके, थैंक यू वेरी मच। और आपके तरफ से सर को हम थैंक यू बोलते हैं, और हम उम्मीद करते हैं कि सर इसी तरह अपना जो कीमती समय है वो हमारे लिए उसमें से थोड़ा निकाल के दें, जिससे कि बच्चों को लाभ मिले। तो चलिए फिर मिलते हैं, धन्यवाद।